ઓકે, ગુડ મોર્નિંગ ટુ માય વ્યુઅર્સ. હું જનકભાઈ છું અને આજે આપણે ટોપિક લેવાના છે મેન્ટરશિપના પ્રોગ્રામમાં. આપનું શરીર એટલે માઇન્ડ, બોડી અને સોલ એ ત્રણ વસ્તુ ઉપર આપણે આજે વાત કરશું અને તે ડિસ્કશન માટે હું તમને એક સમરાઇઝ પણ મેં તમને ભેજેલું છે ગ્રુપમાં. તો એ ટોપિક્સ હું એ વન બાય વન આપણે ટચ કરીને આપણે સમજવાની કોશિશ કરશું. તો ફર્સ્ટ ટોપિક છે સ્વાભિમાન. સ્વાભિમાન એટલે શું? સ્વાભિમાન એટલે આપણે પોતાની વસ્તુને અંદર જે સ્વાભિમાન છે, ફોર એક્ઝામ્પલ કે મને કાંઈ પણ વસ્તુ જોઈ છે તો હવે હું સ્વાભિમાન તરીકે હું શું કરીશ એને મેળવવા માટે. ધારો કે મને કાંઈ પણ વસ્તુ જોતી તો હું નોકરીએ જઈ અને હું પૈસા મેળવીને એ વસ્તુને હાસિલ કરીશ. બીજી વસ્તુ છે કે આપણે એને ચોરી લઈને આપણે એને હાસિલ કરીએ. તો આ જે વસ્તુ બધી છે એ સ્વાભિમાન સાથે જોડાયેલી છે. જેટલું માણસનું સ્વાભિમાન છે એટલું એ વસ્તુને પ્રત્યે એને લાગણી હશે અને એના પ્રમાણે એ વસ્તુને અચીવ કરવા માટે એ પણ કાંઈ પણ ગોલ તરીકે બનાવી અને એને આગળ વધશે. તો તેને સ્વાભિમાન કહે છે આપણે. પછી એના પછીનું ટોપિક છે કે સન્માન. હવે આપણે સ્વાભિમાન મળી ગયું, સ્વાભિમાનનું એડિશનલ બેનિફિટ આપણે સ્વાભિમાનથી ભરાઈ ગયા છીએ, સંતુષ્ટ થઈ ગયા છે. તો સ્વાભિમાનથી હવે આપણે નેક્સ્ટ સ્ટેજમાં આવ્યા છીએ સન્માન. સન્માન ક્યાંથી મળે? અને લગભગ તમે જોશો કે જે માણસો નોકરિયાત છે 80% આપણા આખા પૃથ્વી ઉપર 80 થી 90% ઓલમોસ્ટ એમ કહી શકીએ, આપણે કહીએ ને 1% જ પૈસો આખા વર્લ્ડનો જે છે 1% જ માણસો પાસે છે. તો ઓબ્વિયસલી બીજા જે 99% છે એમ્પ્લોઈઝ હશે. એ તો લોજિકલ થઈ ગયું. એટલે આપણે આ વસ્તુમાંથી સમજવાનું છે કે આપણે સ્વાભિમાનથી કેમ આપણે સન્માન થાય આપણું એ વસ્તુ ઉપર આવવાનું. એટલે આ જે છે એ એક જાતની માણસની ચેતનાનો વિકાસ છે કે માણસની ચેતના જે છે એ બીજો કહે અને હું એમ કરું અને એનામાંથી મને સન્માન મળે કે સ્વાભિમાન એનું મળે કે પછી એને સન્માન મળે, એના ઉપર જવું છે કે હું કંઈક કરું અને એના કારણે પછી મને સન્માન મળે સમાજમાં કે વર્લ્ડ ઓવર. તો એ તમને એ સ્ટેટસમાં તમને લઈ આવવાની છે ચેતના. બરાબર? એટલે આપણી યાત્રા છે સ્વાભિમાનથી સન્માનની તરફ. અને એનાથી પણ ઊંચી જે યાત્રા છે જેમાં બહુ જ ઓછા માણસો પહોંચી શકે છે એને જ્ઞાન કહે છે. હવે આ બધે વર્ડ્સ જે છે તમે જોજો, સંસ્કૃતના બેઝ છે એમાં ઘણાએ વર્ડ્સ જે છે સંકળાયેલા છે એ બધે એક જાતની ઢાળમાં છે. હવે જ્ઞાન જે છે, ફોર એક્ઝામ્પલ જ્ઞાન એ શું છે? તો જ્ઞાન એ પોતાની ચેતનાને એટલો ઊંચો લઈ જાય છે કે કાંઈ પણ વસ્તુ જે મટીરિયલિસ્ટિક વસ્તુ જે કહી છે એને ત્યાગી અને એને આત્માની તરફ યાત્રા કરે છે. તો એને આપણે જ્ઞાની કહી છીએ. અને અલ્ટિમેટલી આપણે જોવા જઈએ તો આપણે એમ કહેશું કે આપણે હવે 50-60 વર્ષના થઈ ગયા છીએ તો આપણે હવે જ્ઞાની ને જ્ઞાનનો માર્ગ લઈએ આપણે એમ કહીએ છીએ. તો મારું એટલું જ કહેવાનું છે કે આપણે જે છે એ આપણા ટ્રુથ્સ જે છે, આપણે જે સાચી વસ્તુ લાગે છે એ આપણે જે કરેલી વસ્તુ હશે, જે લાંબા ગાળે કરેલી વસ્તુ હશે એ આપણે સાચી લાગશે. ફોર એક્ઝામ્પલ આપણે નોકરિયાત હશું તો આપણી લાઈફમાં પૂરી જિંદગી આપણે નોકરિયાત રહેશું તો આપણે એ સાચું લાગશે અને એમાં આપણે એમ જ આગળ વધતા રહીશું, આપણો ટાઈમ એમાં નીકળી જશે. જો સન્માનના પદથી એ જાતશું આપણે અને સન્માનને આપણે મેળવશું તો સન્માન જ આપણે રહી જશું. આપણે એમ લાગશે આપણે આમાંથી સન્માન મળે છે તો આપણે એમાં ને એમાં જ રહી અને એનાથી ઊંચા નથી આવી શકતા. આપણે જોઈએ છીએ કે કેટલા બધા બિલિયનર્સ છે આજે, એ લોકો પોતાનું જ એક ચક્ર બનાવી લીધું છે ફ્રેન્ડ સર્કલનું, જેમાં એ લોકો પાર્ટી કરે છે, પૈસા વાપરે છે એમાં અને ફરી પાછું પૈસાને મેળવવાની કઈ પણ રીતે જે જગતની વસ્તુ બનાવીને ભોગવાની કઈ રીતે ટ્રાયેંગલમાં તમને ફિક્સ કરી દે, એનામાં માર્કેટિંગ, એનામાં પ્રોડક્ટ લોન્ચ અને એ બધી વસ્તુ કરે છે. તો જે બિઝનેસમેન જે છે એ પણ એ જ વસ્તુ ઉપર ધ્યાન રાખે કે તમે કઈ વસ્તુમાં તમે ડાયરામાં તમારું એ લોકોનું ચક્કર વ્યૂ ચાલુ રહે અને તમારું એ પણ એમાં એક તરીકે ને બીજી તરીકે શોષણ થાય. કેમ કે શોષણ વસ્તુ શું છે? તમને ન ચાહતે પણ તમારું જ્યારે એનર્જી તમારો લાઈફ ફોર્સ, ટાઈમ તમારો પૈસો એક જગ્યાએ ડાયવર્ટ થતો હોય અને તમને અંદરથી ખ્યાલ નથી, સાચી વસ્તુનો ખ્યાલ નથી કે આ વસ્તુ મારે સાચી ટાઈમ પાસ નીકળી છે એ સાચો છે કે નહીં,
તો એ તમારો ટાઈમ એક જાતની ચોરી કરી લે છે તમારા પાસે, તમારા પૈસા લઈ લે છે તમારા પાસેથી. તો એ જે છે એ ચક્રવ્યૂહ જે છે એ આપણેમાંથી હટવાની વાત છે. જે મેન્ટરશીપ આપણે કહીએ, જે આપણે કચ્છ મેન્ટર ક્લબનું જે ધ્યેય છે, આઈ થિંક હું જો ખોટું ન માનતો હોઉં તો, કે એ છે કે આપણી ચેતનાને એવી સ્થાન ઉપર રાખીને લઈ આવવાની જેમાં આપણે વસ્તુને બિયોન્ડ વિચારીએ. જે આપણી સ્થિતિ છે એનાથી પણ બિયોન્ડ, એનાથી આગલી વસ્તુનો આપણે વિચાર કરીએ. બરાબર? તો આ મેં તમને બે ત્રણ પાયા ઉપર તમને ઉપર રાખીને તમને કીધું કે તમને સ્વાભિમાની થવું છે, કે તમે સન્માન મળે છે એમાં રહેવું છે, કે તમને જ્ઞાન કી તરફ જવું છે. આ બધી હેવી વર્ડ્સ છે, એને પોતાના દાયરાઓ છે, એના પોતાના અલગ અલગ વ્યૂ પોઈન્ટ્સ છે, અને એ લોકોના પોતાના લેવલ્સ પણ છે. એટલે આપણે ક્યાં છીએ, આપણે ક્યાંથી ચાલુ કરીએ અને ક્યાં જવું છે એ પણ આપણે નિશ્ચિત રહેવું પડે. તો એના માટે કરીને આપણે ક્યાં ઊભા છીએ એ પણ જાણવાની જરૂર છે. તો મારી લાઈફ હું તમને શોર્ટમાં કહી દઉં તો આઈ સ્ટાર્ટેડ આઉટ વિથ લોટ ઓફ જોબ્સ. મારો જે કાર્ય જે છે લાઈફનો એમ્પ્લોયમેન્ટ જે છે એ વધારે સમય ઘણી જગ્યાએ એમ્પ્લોયમેન્ટ મેં કરેલું છે. ઓલમોસ્ટ 1 to 2 યર્સથી વધારે મેં કઈ જગ્યાએ એમ્પ્લોયમેન્ટ મારું રાખ્યું નથી. કારણ કે મને એ વસ્તુનું જે બિઝનેસ જે હું જેના સાથે સંકળાયેલો છું એનામાં મને ઇન એન્ડ આઉટ બધે સમજાઈ જાય છે કે આમાં કઈ રીતે કેવી બિઝનેસ ચાલે છે, એમાં કયા ટાઈપના રૂલ્સ કરવાય છે, અને એના સાથે રૂલ્સમાં સંકળાઈને પણ એમાંથી આગળથીની વિચાર કરી અને પછી જે છે એ બોરિંગ લાગતું મને. કાંઈ પણ જોબ કરતો હું એટલે મને બોરિંગ લાગતું કે હવે તો વરસ થઈ ગયું ને એ જ રિપીટ થાય છે. એટલે હું છે ને હું જોબ ઘડી વખત ચેન્જ કરતો રહ્યો. આઈ હેવ બીન ઇન ટુ એડ્યુકેશનલ ફિલ્ડ્સ, આઈ હેવ બીન ટુ હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, અ લોટ ઓફ બિઝનેસીસ દેટ આઈ હેવ વર્કડ વિથ. I have always found myself learning it and then seeing a stagnant. એટલે મને એમ લાગે કે હવે આ વસ્તુ જે છે રિપીટ થાય છે, મારું આમાં કાંઈ ગ્રોથ નથી, એટલે હું જોબ ચેન્જ કરી દેતો. એટલે આ એડવાઇસ હું એકચ્યુઅલી તમને આપતો નથી, પણ હું તમને એક ડાયરેક્શન હું તમને મારું પોતાનું બતાવું છું કે તમારો જીવનો વિકાસ થાય છે, તમારી ચેતનાનો વિકાસ થાય છે. જો થતો હોય તો એવા પણ બિઝનેસીસ છે જે તમારા જીવના અને ચેતનાના પણ વિકાસ કરે છે, તો એવા બિઝનેસ સાથે સંકળાવો. પણ જો ન થતો હોય, જો આપણું અંતિમ લક્ષ્ય જે છે, જે આપણે જ્ઞાન લેવાનું છે, આપણે આ પૃથ્વી ઉપર શરીર મળ્યું છે, જે શરીર મળ્યું છે તમને સારું એવું શરીર, હેલ્ધી શરીર મળ્યું છે તમને, તો એનો અલ્ટિમેટ ધ્યેય શું છે? તો પોતાની ચેતનાને જાણવું, પોતાના અંદરના બેઠેલા વિષયોને જાણવા અને એની કોશિશ કરવી કે કેમ આપણે કાઢી શકીએ. ધેટ ઇઝ ધ મેઇન એમ ઓફ લાઈફ. તો એ ધ્યેયથી આપણે સમજી અને આપણે કાંઈ પણ કરશું તો એ કાર્ય જે છે આપણું લાઈફ જે છે સફળ થઈ કહેવાય. હું એક નેક્સ્ટ ટોપિકમાં જઈશ તે પહેલાં હું કોઈ પણ આપણા મિત્રો જે જોઈન થાય છે એને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે વચમાં અનમ્યુટ કરીને પૂછી શકો છો. આ એક બાય કમ્યુનિકેશન બાય ડાયરેક્શનલ લેંગ્વેજનો હું મેન્ટેન કરવા માગું છું, જેમાં એટલીસ્ટ હું મારા વ્યુઅર્સ સાથે એવું એક રિલેશનશિપ મેન્ટેન કરવા માગું છું જે 2 ડાયરેક્શનલ હોય. એટલે તમે કયા પણ ટાઈમમાં મને પોઝ કરીને પૂછી શકો છો કે આનો મિનિંગ શું થયો. એમાં આપણે કાંઈ ખોટું નથી લગાડવાના, નથી આપણે તમને સેન્સર કરવાના કે આવી નામ નથી બોલવાનું કે XYZ. બરાબર? તો 3 મેં તમને એક પોઈન્ટ્સ આપેલા કે કઈ જગ્યાએ છે એ આપણે જાણી લઈએ, કઈ જગ્યાએ જવું છે એ આપણે જાણી લઈએ, અને વચમાં જે બિંદુઓ છે એને આપણે બનાવી લઈએ અને પછી એનો આપણે ઉપયોગ કરીએ. ના કે આપણે આવી ગયા, આપણે એક વસ્તુમાં બેસી ગયા એટલે બસ હવે આપણી જિંદગી આખી આમ જ કાઢવાની છે. ચેતનાની વિકાસ થાય છે, હા, તો એ કન્ટિન્યુ કરો. ગઈકાલેથી તમે આજે જે છે એ તમારી ચેતનામાં વિકાસ થયો તો તમે એ વસ્તુ કન્ટિન્યુ કરો. બેશક તમે પૂરું જોર તમે લગાવીને તમારું કન્ટિન્યુ કરો. અધરવાઇઝ તમારી ચેતના ત્યાં ને ત્યાં જ રહી છે તો તમે ક્યાંક ને ક્યાંક તમારો ખોટો સમયનો દુરુપયોગ થાય છે, પૈસાનો અને તમારો એનર્જીનો, હે ને, એ દુરુપયોગ થાય છે. તો એ જાણવું આપણે જરૂર. હું એક રેફરન્સ અહીંયાથી એમાંથી વાંચીને તમને જરાક કહી બતાવીશ. એટલે હું ઇંગ્લિશમાં બોલીશ એ વાક્યોને, મારા પાસે કી પોઈન્ટ્સ છે એને હું તમને સમજાવવાની કોશિશ કરીશ, મેં જે પ્રિપેરેશન કર્યું છે એનું. To be aware of the inner balance of the masculine traits like independent, competitive, and the inner traits like love, dependence and giving and sharing. હવે આનો મતલબ એ છે કે આપણે જે છે એ માનવ જાતિને જે શરીર મળ્યું છે એ મેનનું મળ્યું છે, માનવનું એટલે મેલ જેને કહે છે. જેમ કે મારું જે છે શરીર મેલ શરીર કહેવાય છે, પુરુષ કહેવાય છે. તો મારા અંદર સ્વાભાવિક
જેને કહેવાય કે નેચરલી એંગર હશે, ઇન્ડિપેન્ડન્સ હશે, કમ્પિટિટિવ નેચર હશે. તો મારા અંદર આ જે છે તો મને માનવ બનવું છે. માનવ બનવું છે એટલે મને મેનમાંથી હ્યુમન બનવું છે. હ્યુમનનું કોઈ પણ જાતનું મેલ નથી ન ફિમેલ. એ હ્યુમન એક કમ્પ્લીટ સિસ્ટમ કહેવાય. જેને આપણે કહીએ કે કોમ્પ્યુટર છે એમાં નથી હી કે નથી શી. તમે કોમ્પ્યુટરના અંદર તમે માણસનું મસ્તિષ્ક નાખશો ત્યારે એ એના પાસે એવું ગ્રંથિ કે એવું કે એવું એને કહેવાય ઓર્ગન નથી કે એમ કહી શકે કે એ મેલ છે કે ફિમેલ છે. અને એ વસ્તુને આપણે જાણીને આપણે કાંઈ પણ નિશ્ચય કરશું કે નિર્ણય લેશું તો એમાં ઘણો ફાયદો પણ થશે કે મેસ્ક્યુલન ટ્રેટ્સ જે છે એ શું છે અને ફેમિનાઇન ટ્રેટ્સ જે એ શું છે. તો મેસ્ક્યુલન ટ્રેટ્સમાં એંગર આવી ગયું એટલે ક્રોધ, ઇન્ડિપેન્ડન્સ એટલે જેમ આપણે કીધું કે સ્વાભિમાન થવું, આપણે ઇન્ડિપેન્ડન્સ જોઈએ, આપણે મેનને જોઈએ, ઇન્ડિપેન્ડન્સ જોઈએ. અને કમ્પિટિટિવ નેચર હોય છે મેલમાં, જે આપણે ટ્રેટ્સ કહેવાય છે. આ તમને ગૂગલે પણ કરી શકો છો, મેલના ટ્રેટ્સ કયા કયા છે. અચ્છા, અને ફિમેલના ટ્રેટ્સ કયા છે? તો ફિમેલના ટ્રેટ્સ છે લવ એટલે પ્રેમ, ડિપેન્ડન્સ, બરાબર ને. ડિપેન્ડન્સ એટલે તમને કોઈ પણ જાતના ઉપર ડિપેન્ડન્સ આપણે કઈ ગુજરાતીમાં કોઈ હેલ્પ કરશે મને? ડિપેન્ડન્સમાં નિર્ભર, યસ, કોઈના ઉપર નિર્ભર રહેવું. અને ગિવિંગ અને શેરિંગ, જેમાં આપણે મેલમાં કમ્પિટિટિવ છે તેમાં વુમનમાં જે હશે એ ગિવિંગ અને શેરિંગનું હશે. તમે જોજો એ સોશિયલી બહુ જ એક્ટિવ હશે. તો આ જે ટ્રેડ્સ છે એ જે તમે મેલ પુરુષમાં હો, મેલનું શરીર છે તમારા પાસે, તો તમે તમારા ફિમેલના ટ્રેડ્સ જે છે એ તમે તમારા અંદરમાં લઈ શકો છો. તમને એમાં લઈ આવવામાં ફાયદો થાય છે. અને ફાયદો થાય છે તો તમે એ 2-3 વસ્તુ ભેગી જે ફિમેલ અને મેલની જે કોમ્બાઈન કરીને તમારો જે કંઈ જીવન વિતાવશો તો તમે એમાં કમ્પ્લીટ હ્યુમન બિંગ તરીકે આવીને તમે ઊભા રહેશો. જેને કહેવાય કે આપણે કમ્પ્લીટ હ્યુમન બિંગને સમજી શકીએ. તો ક્યારે સમજી શકીએ? તો એ એંગર એટલે ક્રોધના સાથે સાથે પ્રેમ હશે તો સમજી શકશો. જ્યારે ઇન્ડિપેન્ડન્સ અને ડિપેન્ડન્સ સાથે હશે તો એને સમજી શકશો. જ્યારે કમ્પિટિટિવ નેચર અને ગિવિંગ નેચરે પણ સાથે સાથે હશે ત્યારે આપણે હ્યુમન બિંગ સાચા કહેવાશું. અત્યારે આપણે જોશું કે મેલ પ્રધાન, જેને કહેવાય ને આપણે પુરુષ પ્રધાન ચાલે છે આપણી દુનિયા આખી, જેમાં કાંઈ પણ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ્સ જે છે એ પણ ક્યાંય ને ક્યાંય ડિસઇમ્બેલેન્સ, વોર અને ડિસહાર્મનીમાં યુઝ થાય છે. જે કાંઈ હોય, ફોર એક્ઝામ્પલ કોમ્પ્યુટરના લાગતે વળતો આપણે રોબોટ્સ કહીએ કે આપણે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ્સમાં એટોમિક પાવર જોઈએ. એટોમિક પાવરનો જોઈએ આપણે દુરુપયોગ કરીને આપણે આજે ન્યુક્લિયર વેપન્સ બધે પાસે હોય છે અને ન હોય તો આપણે એને નાનકડો દેશ માની, અવિકસિત દેશ માનીએ છીએ. તમારા પાસે વેપન્સ છે તો તમે ડેવલપ માનો છો તમારી મેં કે તમારા પાસે વેપન્સ નથી અને તમારા પાસે એવી સારી સારી ઇન્સ્ટિટ્યૂટો છે, તમારા સારા સારા તેમાં એવા રિલેશનશિપ છે બીજા દેશો સાથે, એને તમે સારા માનો છો. તમારા પાસે આર્મી મોટી છે એ તમારા માટે એક વિકાસની દ્રષ્ટિકોણ કહેવાય. સાથે સાથે ડેફિનેટલી એ વસ્તુ પણ હોવી જોઈએ, પણ આપણે એના ઉપર કેટલું આપણે ઓલું કરશું ત્યાં સુધી કે આપણે આપણા પોતાના જ માણસોને બીજા દેશોમાં સ્પાય કી તરફ ભેજશું અને એ ત્યાં બીજે દેશોના અંદર આપણા માટે શું ઈચ્છે છે, શું વિચારે છે. કેમિકલ વોરફેર્સ, બાયોલોજિકલ વોરફેર્સ જેને કહીએ. આપણે કોરોનાનું નામ લઈએ છીએ પણ આપણે એમ ન કહી શકીએ એક્ઝેક્ટલી ક્યાંથી ડેવલપ થયું છે, પણ વુહાનનું એક લેબોરેટરીનું એક જિક્ર ઘણી વખત થાય છે. તો એવા શું આપણે લેબોરેટરી બનાવવાના? આપણે આપના જે એકલા ડેવલપમેન્ટ થયા છીએ એઝ અ ઇન્ટેલિજન્સ સ્પીસીસ, તો આપણે શું કરવાનું ઇન્ટેલિજન્સ સાથે? કમ્પિટિટિવ નેચર કઈ સીધે લઈને આપણે એને મૂકી દેવું એમ કે આ કમ્પિટિટિવ કહેવાય, આ પણ કમ્પિટિટિવ કહેવાય. કોઈક લાખો માણસને એક વાયરસ બનાવીને મારી નાખવા એ પણ કમ્પિટિટિવમાં આવી ગયું એમ. એટલે એના સાથે સાથે આપણે લવ, કમ્પેશન અને ગિવિંગનું પણ આપણે નેચર શીખવું પડશે, જે ફેમિનાઇન નેચર કહેવાય છે. બરાબર ને? એટલે એક પોઈન્ટ એ આપણે રેઝ કર્યો કે મેસ્ક્યુલન અને ફેમિનાઇન જે ટ્રેટ્સ છે આપણા અંદર એ આપણે પોતાના અંદર સંકળી લેવી. જે ફિમેલ હશે એ આપણે મેલના ટ્રેટ્સ લેવા જોઈએ. ફિમેલ કેમ ઘરે જ બેઠા રહે છે? ફિમેલના પાસે બ્રેઇન આપણા જેવું જ બ્રેઇન છે, આપણા જેવો જ લોહીનો કોમ્પોઝિશન છે. આપણે જ્યારે લોહી ચડાવે છે કોકના હોસ્પિટલમાં ત્યારે એમ કહેતા નથી કે આ મેલનું છે તો ફિમેલ એમાં ન લાગી શકે, એ તો ખાલી એનું ગ્રુપ જોઈએ છે. તો ધેટ મીન્સ કે એના જે સર્ક્યુલેટ થાય છે, જે લોહી જે એનાથી બનાવે છે, જે લોહીથી એનો બ્રેઇન ચાલે છે, એ બધું મેલ જેટલું જ પાવરફુલ કહેવાય. તો પછી ફિમેલ્સ જે છે જે જ્ઞાન લઈને બેઠા છે ઘરે, એ લોકો એકદમ તેની ડિપેન્ડન્સમાં આવી ગયા છે? કેમ એ લોકો એવો મુક્કો નથી લેતા
કે મોકો જ્યારે મળે ત્યારે આપણે એ લોકોને આપણે નથી આપતા એવું કંઈક છે, તો આપણે એમાં સુધારવું પડશે મેલને. અને એ લોકો નથી લઈ શકતા તો એ લોકો શા માટે નથી લઈ શકતા? સમાજમાં જે વુમનનો ફાળો આપવો જોઈએ, એ લોકોને જે ડેવલપમેન્ટ થવું જોઈએ કે એ લોકો ડેવલપમેન્ટ લે છે, એ લોકો એની મેતને બંધ કરી એક કમરામાં અને ટીવીના સામે અમુક સિરીઝના અંદર બેસી અને શું કામ એ લોકો એમાં ખોવાઈ જાય છે, એનો સમય કેમ એમાં બરબાદ કરે છે? એટલે મારી એક એવી રિક્વેસ્ટ પણ છે કે જે લેડીઝો લોકો જે જ્ઞાની, એટલીસ્ટ એક લેવલનું તો તમને જ્ઞાન હશે ક્યાંક ને ક્યાંક, તો તમે એમાં કાં તો પછી તમે બીજાના ટિકટોક વિડીયોઝ જોઈને તમે કાઢતા હશો કે સિરીઝમાં કાઢતા હશો કે XYZ, પણ આ વસ્તુ જે છે એ તમારા ચેતનાને તમે લાગે છે કે ડેવલપ કરે છે? જો ન કરતી હોય તો એ વસ્તુને ક્યાં સુધી આપવો સમય, એ બહુ નિશ્ચયની વાત છે. કારણ કે જો એક વસ્તુ હું બહુ જ આ વસ્તુ પર વિરોધ કરું છું, જે સિરીઝ જે છે ખાસ કરીને આપણે અત્યારે ટીવીમાં આવે છે અને નેટફ્લિક્સમાં પણ આવે છે, એમાં પહેલી વસ્તુ તો એક લખિત છે જે સ્ટોરી બનાવે છે, એનામાં છે એક સિનેમેટોગ્રાફર છે જે આપણે વિડીયો એડિટિંગ ને બધું કરે છે, વિડીયોગ્રાફી કરે છે, પછી એક્ટર્સ હોય છે, પછી મેકઅપ આર્ટિસ્ટ હોય છે, એ બધે 4-5 જણા જે પ્રોડ્યુસર હોય છે જે પૈસા લગાવે છે, એ 5 માણસો એક વિચાર શક્તિથી જોડાયેલા નથી. એ બધે અલગ અલગ બેકગ્રાઉન્ડથી અલગ અલગ રિસ્પોન્સિબિલિટીઝ લઈને આવે છે. એ લોકો ખાલી પૈસાથી સંકળાયેલા છે નથી. સ્ટોરી રાઇટર આ મેકઅપ આર્ટિસ્ટ સાથે જોડાયેલો નથી, આર્ટિસ્ટ આ મેકઅપ આર્ટિસ્ટ સાથે જોડાયેલો, એ લોકોનો 4-5 કલાક પૂરા થાય એટલે એ લોકો એના ઘર ભેગા. એટલે કોઈ પણ જાતનું કોમ્યુનિટી હાર્મની અને કોઈ પણ જાતનું ડેવલપમેન્ટ કે ફેમિલી સ્ટ્રક્ચર કે એમાં કાંઈ પણ આપણે દેખાતું નથી, છતાંય પણ એ લોકો ફેમિલીની વાત કરે છે. અને તેમાંય પણ મસાલો ઉમેરીને એ લોકો જે રાઇટર્સ જે છે, જે એના વિડીયોગ્રાફર્સ છે, ઇફેક્ટ આપીને, સાઉન્ડ ઇફેક્ટ આપીને, પાછળ તબલાઓ અને સિતારો વાગતા હોય જ્યારે સાસ બહુ ઝઘડતી હોય, એ બધું ઇફેક્ટની વિડીયો ઇફેક્ટ આપીને વિચાર કરો તમે તમારા સાસ બહુ સાથે વાત કરતા હો અને પાછળથી તબલા અને સિતારો વાગતા હોય તો ખરેખર આવું થતું નથી. પણ આપણે એવી ભ્રમણામાં નાખી દે છે કે ઓહો અવડું બધું ઇફેક્ટ, અને એ ઇફેક્ટ માટે રોજ આપણે એના સામે બેસી જઈએ છીએ અને આપણો કિંમતી સમય જે કહીએ છીએ, આપણે જે શરીર આપણું નાશ થઈ જશે બાપા. આપણે 40-50 વર્ષના અત્યારે થયા, બીજા 40 વર્ષમાં આપણે રાખ થઈ જવાના, અને અવિનામાં જ આપણે કાઢી નાખવાનો આપણો સમય. એટલે મારી એક એવી 2 જણાને છે, મેલ અને ફિમેલને, તમારી રિસ્પોન્સિબિલિટી જો, તમારી ચેતનાને વિકાસ કરે છે તે જો, અને તેવી વસ્તુ સાથે જોડાઓ જેમાં આ વસ્તુમાં તમને બેનિફિટ મળે, તમારો ટાઈમ જે છે સારી રીતે ઉપયોગ થાય. બરાબર? હા, એક બીજું હું એક ટૉપિક લઈશ. મારો ટાઈમ હવે લગભગ બહુ જ સ્પીડમાં જાય છે, 20 મિનિટે પણ જતી રહી છે, પણ આઈ ટ્રાય ટુ કીપ ઓન ટુ ઇટ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે મેં એક લખ્યું છે, એક જસ્ટ વાક્ય હું તમને સ્પીડમાં સમજાવી દઉં. જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એ એકચ્યુઅલી પ્રોગ્રામ જ છે એક જાતનો, જે લર્ન કરે છે, તમારી એક્ટિવિટીઝ ઉપરથી લર્ન કરે છે. જે તો તમારો ડેટા છે, જે તમે ક્લિક કરો છો કોઈ પણ વસ્તુમાં, એમાંથી લર્ન કરે છે. બરાબર? એટલે આપણે જ્યારે જ્ઞાની થશું, આપણે જ્યારે સાચી વસ્તુ કરતા થશું, ત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ એ આપણે રિફ્લેક્ટ કરશે. એટલે મારું કહેવાનું મૂળભૂત દ્રષ્ટાંત જે છે આપણું, જે જોવાનું છે મેઇન આપણે, એ છે કે આપણે એવા ઇનપુટ કેવા આપીએ છીએ આપણે કોમ્પ્યુટરને કે એ વસ્તુને એ પકડીને એના ઉપરથી આખો એક મેપ બનાવે છે. એટલે હવે આપણે એ વિચારવું પડશે કે આપણે ખાલી એક જણા નથી કે આપણે કાંઈ પણ વસ્તુને ક્લિક કરતા, એ ક્લિક પાછળ બહુ જ મોટું ડેટા માઇનિંગ થતું રહે છે. અને ડેટા માઇનિંગનો મતલબ એ જ છે કે આ જગ્યામાં આ માણસોએ, આવા ટાઈપના માણસોએ આ વસ્તુ પસંદ કરે છે, એટલે પછી કોમ્પ્યુટર તમને એ જ વસ્તુ તમને ઘડી આપ્યા કરશે. જેને કહીએ આપણે ફીડિંગ ધ રોંગ વુલ્ફ. 2 ટાઈપના વુલ્ફ હોય છે, એક સારો વુલ્ફને હું ભૂલી જાઉં છું, પણ આઈ જસ્ટ યુઝ ઇંગ્લિશ વર્ડ્સ. એક સારો વુલ્ફ હોય છે અને એક ખરાબ વુલ્ફ હોય છે. એમાં તમે કેને માંસ આપો છો, તમે કેને ખવડાવો છો, એ વસ્તુ એ તગડો થતો જશે ને એ મજબૂત થતો જશે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ જ તમારા સામે એક આંખ ખોલીને જોઈ રહ્યો છે ઉપરથી, કે તમે સહી વસ્તુને અપ્રોચ કરો છો, તમે સહી વસ્તુમાં તમારો ટાઈમ આપો છો, અને એ જ વસ્તુને નોટ કરે છે. એક વસ્તુનું તમારો નોટ કરતું જાય છે, અને એ પ્રમાણે એ વસ્તુનું એડવર્ટિઝમેન્ટ થાય છે, અને એના એડવર્ટિઝમેન્ટના પૈસા એ જગ્યાએ વધારે થતા જાય છે. એટલે એમાંથી એ વસ્તુ એ આખો સર્કલ ચાલુ રહે છે. એટલે એ આપણે જાણી લેવું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઇનપુટ પણ આપણે આપીએ છીએ. હવે એક મુદ્દો આવે છે રિચીસ એન્ડ હેપીનેસ, જેને કહેવાય છે કે આપણે પૈસાદાર તો થયા,
પણ પૈસાદાર સાથે સાથે ક્યાં આપણે સમૃદ્ધ થયા? અત્યારે પૃથ્વી જે છે, જ્યાં આપણે અત્યારે મૂકી દીધી છે પૃથ્વીને, તેમાં આપણે એમ લાગતું હશે કે આપણા પાસે ભંડારો ભરાઈ ગયા છે, કપડાના ભંડારો ભરાઈ ગયા છે, મકાનો બની ગયા છે એટલા બધા, બરાબર ને? ફૂડ એટલે ખોરાકમાં પણ આપણે ઇનફ છે. જે એમ કહે છે કે નથી, એ લોકો જાણતા નથી કે માર્કેટના ફોર્સિસના માટે કરીને એ નથી. બાકી આજે પણ કચ્છની જ પણ વાત કરીએ, જ્યારે કાંઈ પણ વસ્તુનો રેટ નીચે જાય છે ત્યારે મેં મારા આંખે જોયેલું છે. એટલે એક વખત જોયેલું હશે મેં, એટલે કમસે કમ 10 જગ્યાએ તો કે 10 વખત તો થયું જ હશે કચ્છમાં, કે ક્રેટો ને ક્રેટો ટમાટર જે છે કે દાડમ જે છે એ લોકો એટલે ખારી હોય ને એમાં નાખી દે છે, ડમ્પ કરી નાખે છે એક જગ્યાએ. 3-4 વખત મેં મારી આંખના સામે જોયું છે કે આ વસ્તુનું ડમ્પિંગ થાય છે. ડમ્પિંગ થાય છે એટલે વેસ્ટેજ થાય છે એક જાત. એટલે પૃથ્વીમાં ક્યાંય ને ક્યાંય આપણે જે છે એ શોષણ કરીને વસ્તુ બનાવીએ છીએ, અને પછી જ્યારે માર્કેટ રેટ નથી મળતું ત્યારે આપણે એને ફેંકી દઈએ છીએ. તો જે સાચી હેપીનેસ છે, જે તમને જે હેપીનેસ જોઈએ છે, મની જે છે, તમારા પાસેથી પૈસા જે છે એ દુઃખ લઈ જશે, પણ સુખની ગ્રંથિ ક્યાં છે? સુખની ગ્રંથિ જે છે એ આપણા આત્માના વિકાસના કારણે આપણા બે સંબંધ છે એને જાળવામાં જ મળશે તમને. ધારો કે તમારા પાસે 100 માણસો છે, એ 100 માણસો તમને બહુ જ અચ્છી પ્રેમ ભાવથી નજરથી જોઈએ છે અને તમારા ઉપર વિશ્વાસ કરે છે. 100 માણસો છે, તમને એવી નામ જોઈએ છે. અને એક બીજો વ્યક્તિ જે છે એને 100 માણસો એવી નજરથી જોઈએ છે કે એને ડિસ્પાઇઝ કરે છે. ડિસ્પાઇઝ એટલે એને બહુ જ ઘૃણાથી જોઈએ છે અને એના ઉપર ડિસ્ટ્રસ્ટ કરે છે કે આને કાંઈ કહેવાય જ નહીં, આને કાંઈ કહેશું આપણે તો આપણું કામ થશે જ નહીં કોઈ દિવસે. હવે એ બે વ્યક્તિમાં કોણ ખુશ હશે? તમને શું લાગે છે? જે વ્યક્તિ 100 માણસો એને ટ્રસ્ટ કરે છે એ ખુશ હશે, કે જે વ્યક્તિ 100 માણસો એને ડિસ્ટ્રસ્ટ કરે છે, જેના ઉપર એને ઘૃણા છે, એ ખુશ હશે? એટલે પૈસો જે છે એ દુઃખ લઈ જાય છે આપણા પાસેથી, 100%ની વાત, પણ ત્યાં સુધી જ ઊભી રહી છે. અને એના પછી જે થાય છે સુખનો, જે આપણે હેપીનેસનો જે વર્ડ આવે છે એ ચાલુ થાય છે, જે કહેવાય છે આપણે સંબંધ રાખવાનો. માણસ સાથે જે સંબંધ છે એ જ આપણે સુખનો સ્ત્રોત છે. અને આપણી આત્માની જર્ની જેને કહેવાય છે એના આપણે પ્રતિ જશું તો આ પૃથ્વીનો, આ કાયાનો આખો જે બ્રહ્માંડનો જે બનાવટની રચના જે છે એ શાના માટે છે? આપણે એ વસ્તુના સત્ય તરફ પહોંચી. એટલે હવે આપણે એમ કેવું કે આ પૃથ્વી જે છે એને સંભાળીને શું કામ રાખવી? આપણે ક્રિશ્ચિયાનિટીમાં એમ કહે છે કે આપણે અહીંથી મરીને આપણે હેવનમાં જશું. તો શું અહીંયા આપણે ધુવાણો કરીને જવાનું, અહીંયા સળગાવીને જવાનું બધું પૃથ્વી ઉપર? કે આપણે એમ માની લીધું કે આ આપણું એક સ્ટોપ છે, આપણે ટ્રેનમાં આવતા હોય એમ કેમ સ્ટોપ હોય, વચમાં 2-5 સ્ટોપ હોય, પછી આપણે ડેસ્ટિનેશન પહોંચી, તો આ તો આપણું ડેસ્ટિનેશન નથી માની લઈએ. પણ આ પ્લેટફોર્મમાં આપણે આવ્યા છીએ, પૃથ્વીના પ્લેટફોર્મમાં આવ્યા છીએ, તો આપણે શું નવા જે જીવો જે છે આવે છે, અત્યારે એ લોકોને યાત્રામાં છે, આ જે ગાય, બળદ, બકરા જે છે એ બધી જીવ છે એના અંદર, એના માટેની જે છે એ પૃથ્વી આપણે એવું મૂકશે કે નહીં કે લોકો માનવ જાતિમાં આવશે ત્યારે એ લોકોને સારી રીતન, સારી હવામાં, સારા ખોરાકમાં, સારા પાણીમાં એ લોકોને મળી રહે આસાનીથી, ઇઝીલી, અને એ લોકોનો પણ જીવનો વિકાસ થાય. એ કેની જવાબદારી છે? જે સમજણવાળો હશે એ જ જવાબદારી લે છે. હવે આપણે સમજણવાળો કોણ? આપણે આપણું પોતાનું જ ઈચ્છીએ છીએ, આપણે પોતાના માટે જ પૈસા ભેગા કરીએ છીએ, પણ આપણે જ્યારે વધારે વિકાસ, બુદ્ધિનો વિકાસ થાય છે ત્યારે આપણે ફેમિલીના માટે વિચારીએ, પછી આપણે આસ્તે આસ્તે સોસાયટીનું વિચારીએ છીએ. તો આ જ વસ્તુને હું એમ કહું છું, કેમ આપણે આખા પૃથ્વી માટે કેમ ન વિચારી શકીએ? નાનામાં નાનો માણસ જે છે, જે ટીચિંગ કરતો હોય, ટીચર હોય, તે પણ આખા પૃથ્વી માટે વિચારી શકે છે. અને એ મોટામાં મોટો પણ જે બિઝનેસમેન છે, જે ટાઇકૂન છે, એ પણ આખા પૃથ્વી માટે વિચારી શકે છે. એટલે ખાસ કરીને આ જે મેન્ટરશિપનું ક્લબ છે એ ટીચર્સ માટે બહુ ખાસ કરીને સારો એક પ્લેટફોર્મ આપણે બનાવીએ કે જેમાં ટીચર્સનો માઇન્ડ ડેવલપ થાય, ટીચર્સને ખ્યાલ આવે કે કઈ ટાઈપનું જ્ઞાન આપવું છોકરાઓને. કાલે જ સવારે ઉઠીને છોકરાઓ જે બિઝનેસ કરશે એ શું શોષણ વિધિથી કરવું જોઈએ એ લોકોને બિઝનેસ, કે પછી પાર્ટનરશિપમાં કરવું જોઈએ, કે એ લોકો ડિવિડન્ડ્સ જે છે કાંઈ પણ બિઝનેસ બળે છે તો આપણે બીજાને શેર્સ આપી દઈએ, પણ આપણે આપણા શેર હોલ્ડરને પૈસા આપી દઈએ, પણ આપણા એમ્પ્લોઈઝને જ આપણે શોષણ કરાવીએ છીએ, 8-8, 10-10, 12-12 કલાક કામ કરાવીએ, તો એ કઈ જાતનો ન્યાય થયો? જે કામ કરે છે એ જ શોષિત થાય છે એ વસ્તુમાં, જે પૈસા આપે છે એના પૈસા વધતા જાય છે. તો ક્યાંય ને ક્યાંય આપણા જ છોકરાઓ જે છે એ કાલે સવારે ઉઠીને બિઝનેસ કરવાના છે, બિઝનેસમેન થવાના છે, બિઝનેસ વિમેન થવાના છે, તો એ લોકોનું ગાઈડન્સ કોણ છે? તો
તો આમાં ગુરુનું જે નામ છે એ બહુ જ મહત્વપૂર્ણ આવે છે. અને એ આપણે પોઈન્ટ હવે નેક્સ્ટ લેશું. મારો ટાઈમ 3 મિનિટ જ છે. હું અડધી કલાકનો પ્લાન કર્યો તો મેં, પણ આઈ થિંક આઈ વિલ સ્ટ્રેચ અ લિટલ બિટ. કેમ કે કેતનભાઈ બીજા કોઈ વ્યક્તિ લેવાના છે સાહેબ? હા, ઓકે, ઠીક છે, ઠીક છે, ઓકે, નો પ્રોબ્લેમ. તો હવે એક બીજો પોઈન્ટ લઈએ આપણે. વી આર રિલેટિવ્સ ઓફ સ્પિરિટ્સ દેટ એલિવેટ અસ. જે સંબંધ જે છે, હવે આપણે સંબંધો ઉપર વાત કરીએ. આપણા જે સંબંધી છે, ફોર એક્ઝામ્પલ ભાઈ, બહેન, કાકા, કાકી, માસી, એ જે બધા આપણા રિલેટિવ્સ છે, એના સાથે તમે રિલેશનમાં છો, જેના સાથે આપણે કહીએ છીએ લોહીના રિલેશનમાં છે, ઓકે. પણ જો તમારા ચેતનાને એ ઉપર ન લઈ જાય, હવે આપણે આમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે? ઉપર એટલે શું એ પણ જાણવું પડશે, બરોબર? જે વસ્તુ તમારી ચેતનાને ઉપર લઈ ગયા એટલે શું? એનો મતલબ શું? ચેતનાને ઉપર લઈ જાવી એટલે શું? તો શરીર સંબંધી જે કાર્યો જે છે એનાથી પણ ઉપર લઈ જાય તમને, એને તમારી ચેતનાને ઉપર લઈ ગયા કહેવાય. ધારો કે તમારા માસા કે કાકા જે છે એને બિઝનેસ કરવું છે, અને બિઝનેસ એને ફેશનની લાઇનમાં કરવું છે, અને એક એવા વ્યક્તિ છે કે જેને આપણે તમારા રિલેશનમાં નથી, એ કોઈ પણ એક નોર્મલ માણસ છે, પણ એને કામ કરવું છે એડ્યુકેશન ઉપર, અને એ પણ એવી ટાઈપનું એડ્યુકેશન જે ગુરુકુળ સ્ટાઇલનું, કે જેમાં આપણું આત્માનો વિકાસ થાય, કે કોઈકને લાઇબ્રેરી ખોલવી છે, એવું કંઈક કામ કરવું છે. હવે જો કાપડનો બિઝનેસ છે એ શારીરિક શરીરના લગતું બિઝનેસ છે, અને બીજું જે છે કાર્ય છે એમાં પ્રોફિટ ઓછો હશે, એ લાઇબ્રેરી બનાવી છે, એ સ્કૂલ ખોલવી છે, કે એવું કંઈક કામ કરવું છે, તો એમાં એ તમારો રિલેટિવ પણ નથી, અને એને પણ પૈસા જોઈએ છે, અને તમે આ પણ તમારા રિલેશનમાં, ફેમિલી રિલેશનમાં આવે છે, એને પૈસા વધારે મળશે એમાં. પણ તમે કયું ચૂઝ કરો? તો તમારી ચેતનાને તમે પૂછો કે આમાં ચેતનાનો વિકાસ થાય કે બીજા ચેતનાનો વિકાસ થાય, એવું કાર્ય કરવું. તમારો સાચો સંબંધી જે છે, સંબંધની વાત આવે છે, સાચો સંબંધી એ છે કે તમારી ચેતનાને ઉપર લઈ જાય, અને એના માટે જ કરીને આપણે એવા જ ચેતનાવાળા માણસોને આપણા રિલેટિવ્સ બનાવવા. જો તમારા ભાઈ, બહેન, કાકા, કાકી, માસીમાં, એ લોકો બધે તમારા રિલેટિવ્સ કહેવાય, પણ તમે એના સાથે કેટલા રિલેટેડ છો એ તત્વ અમારા હાથમાં છે. તમારે કોલ આવે છે એટલે તમને કોલ ઉપાડવાનો જ નહીં, ઉપાડવાનો. તમે કંઈક સારું કામ કરતા હો તો તમે એ કોલ એ લોકોને ઉપાડવાનો ને ઉપાડવાનો. તો તમે એ લોકોને તમારી બાઉન્ડ્રીમાં તમે એને આવવા દીધા. તમારી બાઉન્ડ્રી એક હતી કે તમે એક વ્યક્તિ છો, અને એક તમને કોઈક માણસ, તમે વ્યક્તિ તમને કોલ કરે છે એટલે તમારી બાઉન્ડ્રીમાં આવવા માગે છે, પણ તમે એ સ્વીકારી લો છો બાઉન્ડ્રીમાં કે એ આવે છે, એટલે તો તમે કોલ ઉપાડો છો. પ્રશ્ન ત્યાં છે કે આપણે જ્યારે આપણી બાઉન્ડ્રીને નીચી કરીને એ વ્યક્તિને આવવા દઈએ છીએ અંદર, તો એ આપણી બાઉન્ડ્રીના અંદર આવી અને શું સારી વસ્તુ કરી જાય છે, સારી વસ્તુ બોલી જાય છે, કે સારી વસ્તુમાં આપણે પ્રેરણા કરી જાય છે, એ વસ્તુ જાણવાની ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એક સિમ્પલ યુનિટ એઝ અ ટીચર હું તમને બતાવીશ. 10th સ્ટાન્ડર્ડ કે 9th સ્ટાન્ડર્ડથી ચાલુ જાય છે. યુનિટ ઓફ લાઈફ જેને આપણે કહીએ છીએ, સેલ, કોશિકા જેને કહીએ ને આપણે, સેલ જેને કહીએ છીએ, બેઝિક યુનિટ ઓફ લાઈફ, જેનાથી આપણે આખું શરીર બનેલું છે. એક સેલના ઉપર એક સેલ વોલ મૂકેલો છે. આ બધી 10th ને 9th સ્ટાન્ડર્ડમાં જયેલા જ છીએ, આપણે પાસ થયેલા જ છીએ, એમાંથી તો આપણે ખ્યાલ જ છે કે સેલ જે છે એમાં સેલ વોલ હોય છે, સેલ મેમ્બ્રેન હોય છે, બરાબર. હવે એક સેલના પાછળ સેલ વોલનું જરૂર શું? શરીર તો એક જ છે, તો એ બધેના સેલના ઉપર એક વોલ રાખવાની શું જરૂર? કારણ કે તમે વોલ હોય છે ત્યારે એના અંદર જે થતી ક્રિયાઓ છે એના માટે તમે જવાબદાર છે. એક સેલ જે છે એક યુનિટ કહેવાય છે, એ કામ ત્યારે જ કરી શકે છે જ્યારે એના ઉપર એક વોલ બાંધેલી હોય છે. તેવી રીતનામાં જ તમે એક યુનિટ કહેવાઓ છો, એક માણસ કહેવાઓ છો, તો તમારા ઉપર પણ એક વોલ હોવી જોઈએ, જેને આપણે કહીએ માનસિક વોલ છે. તમને આખા વોલ બનાવવાની જરૂર નથી. આજે તમે વોલ ફિઝિકલી બનાવવાનું કાંઈ મતલબ જ નથી, જેમ ટ્રમ્પ કહે છે કે મેક્સિનો પાસે આપણે વોલ બાંધી દઈએ. પણ આજે આખું યુનિટ, આખું વર્લ્ડ જે ડિજિટાઇઝ થયેલું છે, ઇન્ટરનેટ ઉપર જઈ રહ્યું છે, તો એ વોલ તમે માનસિક વોલ બનાવવાની જરૂર છે. એ વોલને ડેવલપ કરવાનું એ પણ કાર્ય જે છે એ ટીચરનું છે, કે છોકરાઓ પ્રત્યે છોકરાઓને એવું વોલ બાંધવાનું શીખવાડવું, કે કઈ વસ્તુ એ વોલને ઉલ્લંઘીને તમારા અંદર આવે છે એ જરૂર જાણવું.
આજે જે છે ટેકનોલોજીને કારણે ડિજિટલ પ્રોડક્ટ્સ થઈ ગયા છે, જેનામાં પિક્ચર્સ આવે છે, વિડીયોઝ આવે છે, એવી ટાઈપના આઈડિયાઝ આવે છે. એ બધી વસ્તુ આપણે હવામાંથી, જેને ક્લાઉડ કમ્પ્યુટિંગ કહેવાય, ક્લાઉડ્સમાંથી થઈને સ્ટોરેજ થયેલી છે, તે તમારા ઘરના અંદર આવી જાય છે. તો તમે તમારી ફિઝિકલ વોલ બાંધી એનો કંઈ શો મતલબ એમ? તમારી માનસિક વોલની ડેવલપમેન્ટની વાત છે, કે માનસિક વોલ એવી બાંધવી કે તમારી જે ડેવલપમેન્ટ જે થાય છે એને ઉપર જ તમને એ વસ્તુને અંદર આવવા દો, બાકી તમને એને તરત જ સ્ટોપ કરી દો, ભલે તમારા બ્લડ રિલેટિવ્સ પણ કેમ ન હોય. તો રિલેટિવ્સ તમારા જે છે એ એવા રિલેશનશિપ્સને જાણવા કે એ લોકોને રિલેટિવ્સ એ તમારા સાથે રિલેટેડ છે, બસ નમસ્કાર, તમારાથી દૂરથી નમસ્કાર, જો તમારી ચેતનાને તમે ઊંચા ના લઈ આવતા હોય તો. તમારા ખરા રિલેટિવ્સ કોણ છે? જે તમારી ચેતનાને ઉપર લઈ આવે છે. તમને એમ લાગે છે કે તમને ઉઠવાની મજા આવે છે, સવારે ઉઠીને તમે કાંઈ પણ કાર્ય કરો છો તો તમને ઉઠવાની મજા આવે છે, એવું કાર્યમાં તમે સાથે જોડાયેલા છો, એના સાથે તમે એવા માણસો, વ્યક્તિઓ સાથે જોડાયેલા છો, ભલે તમારા બ્લડ રિલેટિવ્સ નથી, પણ એ લોકો સાથે જોડાઈને તમને મજા આવે છે કામ કરવાની. ધેર આર યોર ટ્રુ રિલેટિવ્સ. કારણ કે જો જગત આખું એક કુટુંબ છે, એક પરિવાર છે, તો એ બધે આપના રિલેટિવ્સ જ થયા. પહેલો માનવ જાત છે એ ક્યાં પેદા થયો હતો? આફ્રિકામાં. કહે છે આપણે એક આફ્રિકામાં પેદા થયો છે. તો આપણે બધે એક દ્રષ્ટિકોણથી એક જાતિના તો થયા. ભલે આપણે જગ્યાનું નામ નથી આપતા, આપણે એમ કહીશું કે આપણે બધે આફ્રિકન કહેવાય, એ પણ ખોટું કહેવાય, ચાલો વાંધો નહીં. ઇન્ડિયન કહેવાય છે, આપણે ઇન્ડિયનનો ફ્લેગ આપણે વેવ કરી છે XYZ, પણ માનવ જાતિ જે પેદાશ થઈ ગઈ છે આફ્રિકામાં, એના જ આપણે જો બધા રિલેટિવ્સ છીએ, બરાબર, તો આપણે બહારના વ્યક્તિને કેમ બહાર માનીએ છીએ અને આપણા બ્લડ રિલેટિવ્સને એટલું સન્માન આપી દે છે, એટલું માન આપી દે છે કે આપણે અંદર વોરમાં આવીને પણ આપણે પણ ખોટી દ્રષ્ટિકોણમાં બિઝી રાખે છે. આપણે કોઈ પણ વાતો કરવામાં બિઝી રાખી દે છે, આપણે કોઈ પણ આપણો ટાઈમ જે છે આપણો વેસ્ટ થઈ જાય છે એમાં. એટલે એ બધી વસ્તુ આપણે જાણીને આપણા લાઈફ ટાઈમમાં જે કંઈ કમિટમેન્ટ્સ જે છે કરીએ છીએ, એ રીતે કમિટ કરવી કે આપણે કઈ રીતે આપણે આગળ આવીએ છીએ, કઈ રીતે ઊંચા આવું છું. હું ઘડી વખત આના પોઈન્ટ ઉપર જ આવું છું કે જીવની ચેતના એનામાં ઉપર કોણ લઈ જાય છે એના ઉપર પકડી રાખો, કારણ કે એ જ વસ્તુ મહત્વપૂર્ણની છે. આજે એની કોઈ વાત નથી કરતું, જો વાત કરે છે તોય પણ જીવની ચેતનાને તો ઠીક, એનાથી નીચેનું જેને મન, બુદ્ધિ, ચિત્ત, હવે અહંકારના ઉપર પોષણ આપે છે, બરોબર, અને શરીર ઉપર પોષણ આપે છે. કાંઈ પણ વસ્તુ છે, આજે કોઈ પણ વ્યક્તિ જે છે એને બ્રેઇનનું ડેવલપમેન્ટ કરવું છે, કોઈ પણ નાનકડી છોકરી છે એનું બ્રેઇનનું ડેવલપમેન્ટ કરવું છે, તેમાં એક આવીને કોક એને મોઢું કહી જાય, એ તું તો કાળી છે, એ તું બાડી છે. આ વસ્તુ ચેતનાને તમારે ઉપર લઈ જવી હતી, એને બુક વાંચવી હતી. હવે સેલ્ફ કોન્શિયસ કરી નાખી, તમે એને નીચે ઢાળી નાખી, તમે એને શરીર ઉપર એને કોન્શિયસ કરી નાખી. હવે એ શરીર માનીને શરીરને કેમ સિંગાર કરવા એના ઉપર એની બુદ્ધિ ચલાવશે. તો આ શું સાચી વાત થાય છે? સારી વાત થાય છે? અને એ કિસ્સે કારણે થાય છે કેમ કે માર્કેટના પણ માણસો એમ જ કહે છે, જે વ્હાઇટ એ બ્રાઇટ, જે ગોરો છે એ સારો છે અને જે કાળો છે એ તો ખોટો છે. એટલે આ વસ્તુ બધી સમજવી, આપણે ટેકનિકલી પણ સમજવી, છોકરાઓને પણ સમજાવવાનું આપણે. એ જવાબદારી ટીચરની છે. ટીચર જો આ તબક્કો નહીં લે તો કોણ લેશે? ભાઈ આપણા પેરેન્ટ્સ પછી જે મુદ્દો લે છે, આપણે કોઈ પણ વસ્તુને એડ્યુકેશન કરવાનો કે કાંઈ પણ વસ્તુને આગળ લઈ જવાનો, એ કેનો મુદ્દો છે? ટીચરનો આવે છે ને. તો ટીચર જે છે એ આ વસ્તુને જરૂર ધ્યાન આપે, કઈ ટાઈપનો માહોલ છે. કમસે કમ તમારી 30 થી 45 મિનિટનો જે કાંઈ પણ પીરિયડ હોય છે એમાં આ વસ્તુનું ટીચરને સ્પષ્ટ નિશ્ચય હોવો જોઈએ કે મારી ક્લાસમાં આવી ટાઈપની વસ્તુ ન થવી જોઈએ. અને એ લોકોને તો કોઈ દિવસે પ્રોત્સાહન ન કરવું જોઈએ જે શરીર ચેતનાને તમને ઉત્તેજિત કરે. શરીર જે છે એ અવેર થઈ જાય છે જ્યારે બાળપણમાં, જે 9-10 વર્ષના ટાઈમમાં, એજમાં ચાલુ થાય છે, જેમાં છોકરું જે છે અવેર થાય છે કે મારા પાસે શરીર છે, મને શરીરની ધ્યાન રાખવાની છે, મને શરીરને મને જોઈએ છે બીજા શરીર. એના પહેલાં તો છોકરું રમે છે એના રીતે, પણ જ્યારે એને શરીર ચેતના જાગે છે ત્યારે જે શરીર ચેતનાને માર્કેટ ફોર્સીસે પણ એને ઉઘાડા કરે છે કે ના, આ સાચું ને આ ખોટું. આવી નામ મેકઅપ કરવું, આવી નામ લિપસ્ટિક લગાવી, આવી નામ બાલ સવારવા અને આવી નામ ચોટી રાખવી. માણસ પણ, મેલ પણ જાતામાં ઓછો નથી પાછળ રહી જતો. હવે તો મેલના પણ બ્યુટી પ્રોડક્ટ્સ નીકળ્યા છે, મેલના પણ વાળના પણ જે આજકાલના ફેશનો નીકળ્યા છે ઓછા નથી. જે આપણા ટાઈમમાં જે હતા સિમ્પલ,
હવે તો મેલના પણ ગ્રૂમિંગ, દાઢીના પણ ગ્રૂમિંગ ટાઈપના વિવિધ પ્રકારના પ્રોડક્ટ્સો ને બધે માર્કેટમાં આવે છે. અને જો તમે એને ન સંગ્રહો, તમે એને ન લઈ આવો તો તમને ઓલા લાગો, આઉટ ઓફ ડેટ, ઓલ્ડ ફેશન ને એવી ટાઈપના વર્ડ્સ તમને ઉપર યુઝ કરવા આવે છે. એટલે ટીચર્સને ખાસ કરીને આ બધું જાણવું પડશે અને શરીર ચેતનાથી જીવ ચેતનાને ઉપર લઈ જાવી એ કઈ રીતે એને ધ્યાન રાખવી. એક બીજો એક ટોપિક છે રેપ્ટિલિયન બ્રેઇન વર્સિસ નિયોકોર્ટેક્સ. હવે આપણું જે રેપ્ટિલિયન બ્રેઇન છે, હું તમારા સાથે એક શેર કરવા માગું છું. જસ્ટ એક સેકન્ડ મને આપજો. ઓકે, બધાને દેખાય છે આ સ્ક્રીન? ઓકે, આ સ્ક્રીનમાં આપણે જોઈ રહ્યા છીએ કે ફર્સ્ટ બ્રેઇન લખેલું છે, વચમાં જે પિંકમાં જે છે લો લેવલ કંટ્રોલ, રિફ્લેક્સ, ઇન્સ્ટિંક્ટ, ફંક્શન્સ એન્ડ બેઝિક ડ્રાઇવ્સ. હવે આનો મતલબ શું થયો? લો લેવલ કંટ્રોલ એટલે આપણા શરીરના સંબંધી જે પણ કાંઈ પણ કંટ્રોલ થતા હોય. રિફ્લેક્સ મતલબ આપણે કાંઈ પણ ગરમ વસ્તુને ટચ કરીને આપણા હાથ આપણે લઈ લઈએ છીએ પાછળ. ઇન્સ્ટિંક્ટ એટલે આપણે અનુમાન કરવી, કાંઈ પણ વસ્તુનું અનુમાન કરવો, ભયનો અનુમાન કરવો કે અત્યારે દોડવું પડશે, આપણે સામે સિંહ દેખાય છે, આપણે દોડવું પડશે, તો ઇન્સ્ટિંક્ટ એમાં વર્ડ આવે છે. ફંક્શન્સ એન્ડ બેઝિક ડ્રાઇવ્સ, હાથ પગ ચલાવવાની જે ક્રિયા જે છે, ફંક્શન્સ એન્ડ બેઝિક ડ્રાઇવ્સ, બરાબર. તો એ વસ્તુ એના ઉપર આવે છે. ફર્સ્ટ બ્રેઇન જે આપણે આપેલું હતું, જે લિઝર્ડમાં જેને કહેવાય ને આપણે રેપ્ટિલિયન બ્રેઇન એટલો વર્ડ આવે છે કે રેપ્ટાઇલ મતલબ જે બેઝિક યુનિટ આપણો જે પશુમાં જે ફર્સ્ટ બ્રેઇન આવે છે એ રેપ્ટાઇલનો આવે છે. જે ક્રોકોડાઇલ છે, લિઝર્ડ છે કે XYZ, એમાં બહુ જ નાનામાં નાનું બ્રેઇન સાઇઝ હોય છે એ લોકોનું. અને એ લોકોનું એમાં આ જ એ લોકોની શરીર ચેતના જે છે એમાં વધારે પડતી ઇન્વોલ્વ થાય છે, બરાબર. તમે એમાં વાંચી શકો છો શું શું કંટ્રોલ કરે છે. એમાં હોર્મોન કંટ્રોલ છે, ટેમ્પરેચર કંટ્રોલ, તમારા શરીરનું ટેમ્પરેચર જે છે એ મેન્ટેન રાખવું, એને તમને પ્યાસ લાગે ત્યારે પાણી પીવું, તમને ભૂખ લાગે ત્યારે હંગર હોય, રિપ્રોડક્ટિવ ડ્રાઈવ જેને કહેવાય ને, આપણે ઉત્તેજના જાગે આપણા ઓપોઝિટ સેક્સને જોઈને, તો એ રિપ્રોડક્ટિવ ડ્રાઈવ એ પણ ફર્સ્ટ બ્રેઇનમાં જ છે. રેસ્પિરેશન એન્ડ હાર્ટ કંટ્રોલ રેટ, તમારો શ્વાસ અને તમારા હૃદયના ધબકારા એને કંટ્રોલ કરનારું જે છે એ ફર્સ્ટ બ્રેઇન છે. તેનાથી ઉપર સેકન્ડ બ્રેઇન જે છે મિડ લેવલ કંટ્રોલ. હવે આ વસ્તુ પહેલાં આપણે વાંચી લઈએ ને આપણે સમજી લઈએ, પછી આપણે જોશું કે આપણે ક્યાં આપણે ઊભા છીએ, બરાબર ને. મિડ લેવલ કંટ્રોલ, હાઇલાઇટ, હાઇન્ડસાઇટ ફંક્શન્સ એન્ડ બેઝિક ડ્રાઇવ્સ. હવે એનો મતલબ શું થયો? ટેરિટોરિયાલિટી. એનો મતલબ શું થયું? જે આપણે કૂતરા કેમ આપણે ખંભા ઉપર પેશાબ કરીને કહે છે કે આ લાઇટનો ખંભો મારો, જેમ આપણે કેમ કે આ પૃથ્વીનો ટુકડો મારો, એને ટેરિટોરિયાલિટી કહેવાય. જેને આપણે કહીએ છીએ કે આ મારી અને આ મારું, આ હું અને આ મારું, અહમ અને મમત્વ જેને કહેવાય, એ ખાસ કરીને આ વસ્તુમાં આવે છે. ફિયર, ફિયર મતલબ ભય, એંગર મતલબ ક્રોધ, અટેક મતલબ કોઈના ઉપર વાર કરવો, મટર્નલ લવ મતલબ મમતા જેને કહેવાય ને, માને જે લાગણી હોય એના છોકરા પ્રત્યે, તો મટર્નલ લવ. એન્ઝાયટી એટલે કાંઈ પણ વસ્તુનો સ્ટ્રેસ લેવો, કાંઈ પણ વસ્તુના કારણે આપણે અંદરથી એક એવો જાતનો અંદરથી આપણે ફિયર આવે કે સ્ટ્રેસ આવે કાંઈ પણ વસ્તુનું, કે ન કરી શકતા હોય કાંઈ પણ વસ્તુ, તો એનો સ્ટ્રેસ આવે આપણે. હેટ એટલે ઈર્ષા, સોરી, હેટ એટલે એક જાતનું આપણે કહીએ ને બીજાના પ્રત્યેને જોઈને આપણે એના પર, આઈ એમ નોટ ફાઇન્ડિંગ ધ રાઇટ વર્ડ ફોર હેટ. કેન સમબડી હેલ્પ મી આઉટ? ગુજરાતીમાં હેટ, નફરત. યસ, વેરી ગુડ. નફરત કરવી કોઈકને, અને જેલેસી એટલે ઈર્ષા. હવે આ બધી વસ્તુ જે છે એ સેકન્ડ બ્રેઇનમાં આવેલી છે. હવે આ લગભગ આપણે જે છે એ બધી વસ્તુને આપણે જાણી લઈએ છીએ, સમજી લઈએ છીએ. હવે આપણે થર્ડ બ્રેઇન જેને કહીએ છીએ, જે નવામાં નવું બ્રેઇન મળ્યું છે બધાને, અમુકને નહીં, બધાને મળ્યું છે. આ આપણે બધે હોમો સેપિયન અત્યારે કહેવાય છીએ, તો એ બધે થર્ડ બ્રેઇનમાં આપણે મળી ગયેલું છે. જે શું શું છે? પરસેપ્શન એન્ડ ડિફરન્શિએશન ઓફ થોટ્સ એન્ડ ઇમોશન્સ. આપણે કાંઈ પણ વસ્તુની કલ્પના કરી શકીએ છીએ અને આપણે આપણા જીવના અંદર જે છે એના સંકલ્પનો સમજી શકીએ છીએ એવી શક્તિ, કલ્પના કરી શકીએ છીએ, પરસેપ્શન, બરાબર. અને અલગ કરી શકીએ છીએ કે થોટ્સ અને ઇમોશન્સને.
આપણે કાંઈ પણ મૂવી જોતા હોઈએ તો આપણે પરસીવ કરી છીએ મૂવીને. મૂવી તો એક જાતના નાનકડા નાનકડા ડોટ્સ છે, પણ એ ડોટ્સને આપણું માઇન્ડ જે છે એ આખી પિક્ચર બનાવી દે છે, અને એ પિક્ચર બનાવીને આખું ઇમોશનલ સ્ટેટમાં આપણે બદલાવી લાગીએ છીએ. આપણે ઇમોશન બદલાવી નાખીએ છીએ, આપણે રડતા થઈ ગયા છીએ આપણે મૂવી જોઈને, આપણે હસીએ છીએ મૂવી જોઈને, પણ એ સામે શું છે? એ તો ખાલી દ્રશ્ય છે, એક પિક્ચર છે. પિક્ચર ઇઝ મેડ ઓફ 1,000 મિલિયન ડોટ્સ, પણ તોય પણ આપણે એમાંથી પરસેપ્શન લઈએ છીએ, આપણે કલ્પના યુઝ કરીએ છીએ, જે એનિમલમાં નથી આ વસ્તુ. કલ્પના જેને કહેવાય ને, ઇમેજિનેશન. ડિસ્ક્રિમિનેશન ઓફ અપ્રોપ્રિએટ બિહેવિયર, આ વસ્તુ કરવી, આ વસ્તુ ન કરવી, ડિસ્ક્રિમિનેટ કરવી બિહેવિયરને. સેલ્ફ રિફ્લેક્શન, પોતાની પ્રત્યે દ્રષ્ટિકોણ એનો પોતાનો જોઈ બીજાના થ્રુ, જેને કહીએ ને આપણે, બીજા કોઈ આપણને કહે અને આપણે પોતાની મેં તેને એક્ઝામિન કરી કે શું આ મારા અંદર પણ છે, આ મારા અંદર હશે તો મને એને સુધારવું છે કે એને વધારવું છે, એ પણ જોવું. સેલ્ફ રિફ્લેક્શન. પ્રોબ્લેમ રિઝોલ્યુશન, આપણે કાંઈ પણ સામે પ્રોબ્લેમ જોઈ, કોઈ પણ માણસને દુવિધામાં જોઈ. એક ગઈકાલની જ વાત છે, એક કપલ હતા, બહુ જ ઓલ્ડ હતા, લગભગ 65-70 યર્સના હશે, તો ટાયર પંચર થઈ ગયું હતું સ્કૂટરમાં, હાઈવે હતી. હવે હાઈવેમાંથી કેટલાક માણસો જતા હોય, પણ પ્રોબ્લેમ રિઝોલ્યુશનવાળા કેટલા માણસો હશે? મને નથી આવડતું ટાયર ફિટ કરતા, એ લોકો પોતે કરી લેશે, કાં તો મને શું. હવે એવાય પણ માણસો હોય. પછી તમે એ પ્રોબ્લેમ રિઝોલ્યુશન કરવા માગતા હો તો તમે આખી ગાડી આપણે ફેરવી અને ફરી પાછી ગાડી ઊભી રાખી, કાકા કાંઈ પ્રોબ્લેમ છે, આપણે ગાડીમાં કમ્પ્રેસર છે, તમને જોતું હોય તો આપણે કમ્પ્રેસર આપી, તો કાકાએ પણ મજા આવી, ના મારું ટાયર પંચર છે, સ્પેર વ્હીલ છે, આ પાછળ લાગેલું છે, જૂનું મોડલ હતું આપણે બજાજનું, પાછળ સ્પેર વ્હીલ છે અને હું પોતે ચેન્જ કરી લઈશ, વાંધો નહીં, તમે તમારે જવું હોય તો જો, ઓકે, ગુડ બાય, નાઇસ. એ લોકોને પણ એમ લાગ્યું કે ના, કોઈક ઊભું રહ્યું મારા માટે, પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે રેડી થઈ જવું. જ્યારે તમારા અંદર, પોતાના અંદર એક એવી સ્થિરતા હશે તો તમને બીજાના પ્રોબ્લેમ સોલ્વ કરવાનું મન થશે. એક સીધી જ વાત છે. જો તમારા અંદર જ પોતાનો જાતનો અવાજ થતો હોય, પોતાના અંદર જ એવી જાતની દુવિધા એ ઊભી હોય, તો તમે બીજાને પણ પ્રોબ્લેમ રિઝોલ્યુશનમાં કામ ના આવી શકો. એટલે ગુરુનો એક બીજો પણ એક તબક્કો લેવો પડશે એના માઇન્ડમાં, કે ગુરુ જે છે એ બહુ જ સેલ્ફ ડિસિપ્લિન્ડ અને સેલ્ફ રેઝોલ્યુટેડ પર્સન હોવું જોઈએ, જે પોતાના અંદર પ્રોબ્લેમ છે એને સોલ્વ કરીને રેડી રહે એટલે ખાલી રહે, જે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે એના માટે, બીજા માટે, તે એના માઇન્ડમાં હોવું જોઈએ ઓલવેઝ. અને ગોલ સેટિસ્ફેક્શન, કાંઈ પણ વસ્તુ આપણે અચીવ કરી, આપણે ગોલ સેટ કરી. ગોલ એટલે શું? ભવિષ્ય કરવું. હવે તમે ગાય કે બળદને, ગધેડાને તમે એમ કહો કે તારે 10 વર્ષ તને શું થવું છે, તને પછી ગધેડું જ રહીશ તું, આ કાંઈ વધુ છે આગળ, તો એ કાંઈ જવાબ જ નહીં આપે. એને પ્રશ્નનો સમજ જ નથી કે ગોલ એટલે શું, ફ્યુચર એટલે શું. તમે કાલની વાત કરો છો, કાલ એટલે શું? મેં તો જોયો જ નથી. મને આજે ઘાસ જોઈએ છે એટલે હું તમારા ગાર્ડનમાં હું મોઢું મારીશ એને, અને મને જો મળશે નહીં તો તમને સિંગે પણ મારીશ તમને, અને અંદર આવીને ઘાસ જોયું હશે ક્યાંક તો હું ઘાસ ખાઈ લઈશ. એટલે આ એક એનિમલ જે પ્રક્રિયા છે એનાથી ઉઠી અને થર્ડ બ્રેનની લેવલ જે એક્ટિવિટી છે એની વાત કરીએ છીએ આપણે, કે આ બધી વસ્તુઓ જે છે એ આપણા અંદર હોવી જોઈએ અને એના ઉપર આપણે ધ્યાન રાખવું જોઈએ. આ મારી બધી નોટ્સ જે છે એનું એક PDF બનાવીશ, અને આ પણ પિક્ચર્સની અંદર બધું મૂકી અને એક નાનકડી જેને આપણે કહેવાય ને સમરી આજના જે સેમિનારની, એ પણ હું મૂકી દઈશ, અને તમે પણ આને ફરી પાછું રિફ્લેક્ટ કરી શકો છો. કારણ કે આ મેં બધું પ્રિપેર નથી કર્યું, અમુક ટોપિક્સ જે છે એમાં ખાલી લખેલા છે અને એ ઉપરથી હું લાઈવ બોલું છું, જેના કારણે ફરી પાછું તમને પૂછશો મને તો મને પણ ખ્યાલ નહીં રહે, પણ હું તમને જસ્ટ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ ટુ સમરાઇઝ ફોર યુ. હવે હું એક સ્ટોપ કરું છું શેરિંગ આપણી, અને ફરી પાછા આપણે મેઇન આપણા ટોપિક્સ જે છે એના ઉપર આવી જાય છે. તો નિયોકોર્ટેક્સ જે આપણે નવું કોર્ટેક્સ મેળવ્યું છે એ આપણે જાણવું, અને એબ્સ્ટ્રેક્ટ જે ચીઝે છે જેને મેકિંગ પ્લાન્સ કહેવાય, સ્પીકિંગ જે લેંગ્વેજ સ્કિલ છે એનામાં આપણે નિયોકોર્ટેક્સમાં આપણે મળેલું છે. આલ્ટ્રુઇઝમ એટલે બીજાના માટે, બીજાના પ્રત્યે વિચાર કરવો, પ્રોબ્લેમ સોલ્વ કરવા, એના તેમને આપણે આપણા પ્રોબ્લેમ્સ બનાવીને પણ આપણે કેમ આનું સોલ્યુશન કરીએ એનું આપણે પર ધ્યાન રાખવું, હે ને. અન્ડરસ્ટેન્ડિંગ લેંગ્વેજીસ એન્ડ ટેકનિકલ સ્કિલ્સ, આ પણ વસ્તુ બધી નવા બ્રેન જે આપણે મળેલું છે એના ઉપર થાય છે. અચ્છા, એક વસ્તુ મને બીજી એક કહેવાની છે. આપણે ઇલેક્ટ્રિક ગાડી અત્યારે નવી એક ક્રેઝ છે, જેમાં આપણે કહીએ છીએ કે ઇલેક્ટ્રિક ગાડી એક નવી વસ્તુ છે.
એમાં ઘણા માણસો જતા નથી. એનું એક કારણ છે કે બેટરી ખલાસ થઈ જાય તો, એનું સર્વિસ સેન્ટર ન મળે તો, આપણે ક્યાંક આપણી ગાડી ખરાબ થઈ તો શું કરવું એમ. એટલે બેઝિકલી પહેલાં જ પેટ્રોલના જ વાહનો ચલાવવા છે. ઇન શોર્ટ આપણે એમ કહીએ પૈસા બેંકમાં રાખવા છે, એને કાઢીને આપણે સારી વસ્તુ નથી અપનાવી અને આપણે મેં તેને એક પુરાના જેને કહેવાય ને રીત રિવાજના ઉપર જ પ્રમાણે રહેવું છે. અને આપણે એ રીતે આમાં હું લિંક કરું છું રેપ્ટિલિયન બ્રેઇન સાથે, જેને કહેવાય ને આપણે ક્રોધથી કાંઈ પણ કામ કરી લેવું છે. એ તો બધું રેપ્ટિલિયન બ્રેઇનમાં આવતું હતું, સેકન્ડરી બ્રેઇનમાં આવતું હતું. એ થર્ડ બ્રેઇનમાંથી એંગરની વાત જ નથી, એમાં સમજની વાત છે. જે તેમ 200 વ્યક્તિ સાથે વાર્તાલાપથી તમે કાંઈ પણ સોલ્યુશન કરી શકતા હો, એ તમને અઘરું લાગે છે કેમ કે એ નવી વસ્તુ છે. હવે આ વસ્તુમાં આપણે સમજવું પડશે કે જે વસ્તુ રેપ્ટિલિયન બ્રેઇનની છે એના માટે લાખો કરોડો વર્ષ આપણે અભ્યાસિક થઈ ચૂક્યા છીએ. પણ જે વસ્તુ શબ્દથી, જે વસ્તુ સંબંધથી, જે વસ્તુ આપણે વાર્તાલાપથી એટલે ડિસ્કોર્સથી, કોમ્યુનિકેશનથી કાંઈ પણ સોલ્વ થઈ શકતું હોય એ આપણા માટે નવી વસ્તુ છે. 2-5 હજાર વર્ષ પણ નહીં થયો આપણે આ નિયોકોર્ટેક્સ મળેલું છે આપણે. તો હવે એને આપણે ઉપયોગ કરવો છે, ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ કરવો છે, નવા બ્રેઇનનો ઉપયોગ કરવો છે. તો આપણે એ નવા બ્રેઇનને ઉપયોગ કરતાં કરતાં આપણે શીખવાનો પણ છે અને સાથે સાથે રિસ્ક પણ લેવું પડશે. અને એક્ઝેક્ટલી રિસ્ક નથી, કારણ કે તમને એ મળેલું છે તો એ એડવાન્સ તમને ફોર્મ્યુલા મળેલી છે. કારણ કે માનવની જાતિ છે એ આગળ જ વધતી જાય છે. એનું એક સિમ્પલ દ્રષ્ટાંત જે છે, આપના છોકરાઓ જે છે એના પાસે 10,000 બ્રેઇનના સેલ વધારે મળે છે હરેક વંશમાં. મિનિમમ 10,000 એનો બ્રેઇન, એનું એટલું સાઇઝ મોટી થાય છે. આપણે એમ કહેશું કે આપણે વધારે આવડ છે, આપણે દિવાળીઓ વધારે જોઈ છે, એ અનુભવની વાત છે. પણ જે કેપેસિટીની વાત છે, પોટેન્શિયલ એનર્જી જેને કહેવાય છે, પોટેન્શિયલ છોકરાઓમાં વધારે છે. 10,000 સેલ વધારે છે એ લોકોને. એ લોકોનો આઈક્યુ જે છે એ આપણાથી વધારે થવાનું જ 100%. કારણ કે બ્રેઇનની કેપેસિટી જ વધી ગઈ તો તમારું આઈક્યુ એક લેવલ સુધી સીમિત થઈ ગયું, લિમિટ થઈ ગઈ તમારી. એ લોકો પાસે 10,000 સેલ વધારે છે આગલી પેઢીને. તો ધેટ મીન્સ કે શું, આપણાથી એ લોકો ઇન્ટેલિજન્ટ થવાના જ. પણ હવે એ દૃષ્ટિકોણને આપણે સમજીએ કે એ વસ્તુનું રિસ્ક લેવું, કે આપણે નવા બ્રેઇનથી વિચારવું, સમજણથી કરવું, ભાષા વાપરીને એનો ઉપયોગ કરીને આપણે કાંઈ પણ વસ્તુ કરવી, પ્લાનિંગ કરવું, કાંઈ પણ વસ્તુને પ્રોબ્લેમ સોલ્વિંગમાં સિચ્યુએશનમાં લઈ આવીને કરવું. તો એ વસ્તુમાં આપણે કઈ રીતે આગળ જઈ શકીએ, એ બ્રેઇનને યુઝ ટુ કરવું પડશે. એના માટે ચેલેન્જીસ લેવા પડશે, એના માટે એને રિસ્ક પણ લેવા પડશે આપણે એવી ટાઈપનું કામ કરવામાં. કારણ કે આપણે અભ્યાસ થઈ ગયા છીએ ક્રોધ કરવામાં, આપણે અભ્યાસ થઈ ગયા છીએ સેકન્ડરી બ્રેઇન આપણું શું શું વસ્તુ છે આપણે એમાં અંદર. જસ્ટ હું ફરી પાછું ખોલું છું મારા રેફરન્સ માટે. અટેક કરવું, ફિયર કરવું, ટેરિટોરિયલ કરવું, આ મારું ને મમત્વ, મેરા અને માય અને અહમ અને મમત્વ. એટલે માય થિંગ્સ હે ને, અને હું પોતે, આઈ અને માય, બરાબર ને, એમ જ અટવાયેલા છીએ આપણે. આ મારું અને હું. અટેક કરવું કાંઈ પણ વસ્તુને, એન્ઝાયટીમાં, સ્ટ્રેસમાં રહેવું, એને નફરત કરવી, જેલસી કરવી. અત્યારે વિચાર કરો, આખા દેશ એકબીજાને હેટ ઉપરથી સંકળાયેલા છે. એક જ પૃથ્વી છે છતાં એમાં રશિયા અને યુક્રેન સાથે વોર છે. એક જ પૃથ્વી છે છતાં ઇન્ડિયા અને પાકિસ્તાન ચાલુ છે. એક જ યુનિટીનું પૃથ્વી છે છતાંય પણ ઈસ્ટ વર્સિસ વેસ્ટ. અને પાછું એમાં સાથે જોડી દે ઇન્ડિયા ઇઝ ધ બેસ્ટ. પણ તમારો એક ગોળો છે, તમને દેખાય છે, પૃથ્વી એક જ છે. માણસની જે વિચારો છે એક જ ટાઈપના બ્રેઇન બધાને મળેલા છે. તો ત્યાં ક્યાં એકત્વ ક્યાં? તો પહેલાં જે કહેલા છે ઋષિમુનિઓ, જે કહી ગયા છે આપણે, હે ને. મને એક પ્રેયર યાદ આવે છે, બહુ સારું પ્રેયર છે. હું તમને એનું ટ્રાન્સલેશન પણ મૂકીશ ઇંગ્લિશમાં, જેને ઇંગ્લિશમાં ફાવતું હશે તો. અને હિન્દીનું પણ એનું ઓલું છે ટ્રાન્સલેશન, એ પણ ઓલું છે. સંગજ્જત્વમ, આપણે બધે ભેગા થઈને એક ટાઈપના વિચારોમાં આપી. સંવદત્વમ, સમવો નિજાનકાર. હવે આ પ્રેયર જે છે એનો મતલબ શું છે? આપણે બધે એક ટાઈપના માણસો છીએ, આપણે ભેગા થઈએ એક વિચારશૈલીમાં, અને એક જ વિચારશૈલીમાં એ જ આવે છે વસુદેવ કુટુંબકમ જેને કહીએ છીએ. આ બધી વસ્તુ આપણે ક્યારેય આપણે એક્સેપ્ટ કરશું? સેકન્ડરી બ્રેઇનથી આપણે કરી શકશું કે થર્ડ બ્રેઇનમાં આપણે આવવું પડશે? અને તે પણ બધાને ભેગું આવવું પડશે. કોકમાં વચમાં પાછળથી સેકન્ડ બ્રેઇનમાં હશે, એને ઈર્ષામાં અટવાયેલો હશે આપણા સાથે ફોર એક્ઝામ્પલ, તો એ પણ નહીં ચાલે. આપણે બધાને સાથે લઈ અને બધાને થર્ડ બ્રેઇનને કેમ ઉપયોગ કરવો, કેમ આપણે પૃથ્વીને આગળ લઈ અને આપણે એનું સંરચન કરવું,
ફ્યુચરની પેઢીઓ માટે જવાબદાર કોણ છે અત્યારે? આપણે જેમ કહીએ કે આ હું અને આ મારો, આ હું અને આ મારો, તો એ તો જવાબદાર વ્યક્તિ નથી થવાનો કોઈ દિવસે. આમાં જવાબદાર વ્યક્તિ કોણ થવાનો? કે જે એ વસ્તુ સમજી ગયો છે કે આ પૃથ્વી એક છે, એમાં માનવ જાત પણ એક છે, બરોબર ને? એ વસ્તુ જાણવાની ઇમ્પોર્ટન્ટ છે. અને એ વાત એ સિમ્પલી આપણે કહેલી છે એવું નથી, આ વસ્તુના ડોક્યુમેન્ટેશન થયેલા છે. ડીએનએ ટેસ્ટ પણ કરીએ તો આપણે એક જ ડીએનએ આવે છે આપણે બધાનું, એક ટાઈપનો રૂટ સોર્સ જેને કહેવાય છે એ આપણે આવે છે. એટલે આપણે સાયન્ટિફિકલી પણ આપણે એને નકારી નહીં શકીએ. એટલે આપણે પોઈન્ટ હવે લાસ્ટ 2-3 પોઈન્ટ છે એના ઉપર આવી છે કે મિરરની જરૂર છે. આપણે મિરર એટલે આપણે શું છીએ પોતે એને આપણે જોનાર એક મિરર જોશે આપણે કે ક્યાં ખોટું છે. આપણે કે મેકઅપ કરતા હોય ને કે કાળો ડાઘો હોય તો આપણે એના ઉપરથી મિરરથી આપણે મેકઅપ લગાવી દીધે. એટલે ખરેખર માણસને એક મિરરની જરૂર છે. અને સોસાયટીમાં મિરર જે છે એ કામ કરે છે, ગુરુ કામ કરે છે, એનામાં એનાથી સિવાયનું કોઈ બીજું કંઈ કામ નથી કરતું. શાસ્ત્રો જે છે એ ગુરુ દ્વારા સંબોધિત થયેલા શાસ્ત્રો જે છે એ જ કામ આવે છે. અત્યારે નકર તો શાસ્ત્રો કેટલાય પુસ્તકો, ગીતાઓ જે છે એ છપાઈને પ્રિન્ટ થઈને લાઇબ્રેરીમાં મૂકેલી છે. એને કોણ સાંભળે છે? એને કોણ સમજાવે છે? સમજાવનાર વ્યક્તિ જે છે એની કિંમત છે. આજે ગુરુની કિંમત છે, ટીચર્સની કિંમત છે. ટીચર એક એ લોકોની પોતાની લેવલને એટલી હાઈ સ્ટેજમાં લઈ આવે. મને ગઈકાલની જ પરમ દિવસની વાત તમને યાદ કરાવું. આપણે છે ને ઘરે કોચિંગ સેન્ટર એક ટાઈપનું રાખ્યું છે. એટલે કોચિંગ સેન્ટર હવે એને સમજાવવું નોર્મલ માણસોને જરાક અઘરું પડે એટલે આપણે એટલે ટ્યુશન ક્લાસીસ નામ નાખી દીધું છે. ટ્યુશન ક્લાસમાં ટ્યુશનમાં છોકરાઓ આવે છે અને આપણે એને સંબોધિત કરીને સમજાવી છે કે આપણો ટોપિક્સ. હવે સ્કૂલના ટોપિક્સ હોય એટલે ટ્યુશન ક્લાસ થઈ ગયું છે. છતાંય પણ એક પેરેન્ટ આવેલા અને મને પૂછેલું કે તમારી ક્લાસમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડને લેશો? મારો છોકરો ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં છે. તો ઓબ્વિયસલી મિડ સેમિસ્ટર છે એટલે આપણે નથી લેતા મિડ સેમિસ્ટરમાં. પણ એનો એક પ્રશ્ન મને મારા માઇન્ડમાં રહી ગયો કે 2-3 કલાક તમે કરાવો છો ને ટ્યુશન? તો ના, મેં કીધું મેં 2 કલાક કરાવી છે આપણે. હા તો ઠીક છે 2 કલાક, પણ એટલીસ્ટ તમારા પાસે રહેશો તો 2 કલાક તો નીકળી જાય. 2 કલાક નીકળી જાય એટલે તમે ટ્યુશનમાં ભેજો છો છોકરાઓને. એટલે તમે છોકરાઓને ઉછેર કરો છો, તમે છોકરાઓને ક્રિએટ કરો છો, તમે છોકરાઓને બનાવો છો. તમારો છોકરો છે, તમે હવે એને છોકરાઓને તમારા ઘરેથી કાઢી અને એક એવી ટ્રસ્ટિંગ જગ્યામાં રાખવો છે કે તમે ફ્રી થઈ શકો છોકરાઓ પાસેથી. 2 કલાક તો એ ફ્રી રહી શકે, એનો મતલબ એવો નીકળતો હતો. તમે વિચાર કરો. અને એ સ્પષ્ટીકરણ ત્યાં કરીએ કે મેં એને સ્કૂલમાં એકલે પણ નાખ્યો છે, એના 4-5 કલાક ત્યાં એ બિઝી રહે. તમે છોકરાઓને બિઝી કરવા છે એટલે તમે છોકરાઓને તમે ઉછેરો છો. આ કઈ ટાઈપનું એમ તમે જીવન તમે અપનાવ્યું છે એમ કે છોકરાઓને આપણે ભેજી દઈએ સ્કૂલમાં 5 કલાક એટલે ત્યાં ફ્રી આપણે થઈ ગયા અને વળી 2 કલાક ટ્યુશનમાં નાખી દઈએ એટલે આપણે ફ્રી થઈ ગયા. તમે સંબંધને ઘોડી મારી છે. આ તો કઈ ટાઈપનું તમે જીવન વિતાવો છો કે આપણે છોકરાઓને આપણે બનાવીએ છીએ, ઉત્પન્ન કરી છે અને પછી છોકરાઓની જવાબદારીથી ટાઈ ફીસ આપણે થકી ગયા છીએ. છોકરાઓને ટેટે સુનીને અરે છોકરો ઉત્તેજિત છે, એને તમે એનર્જી તમે સમજો, એની એનર્જીને તમે ગાઈડ કરો, તમે એની ક્યુરિયોસિટીને ડેવલપ કરો, તમે એને ટાઈપના મટીરિયલ્સ સાથે તમને જોડો, તમે એને શેપ્સ બનાવતા શીખવાડો, તમને એરિથમેટિક્સ જોડો સમય સાથે. એને 3-4 વર્ષ જે છે તમારા સાથે હશે એ તમારો જે બોન્ડિંગ જે છે ત્યાં જ બને છે. તમે બાળે એને મૂકી દો છો. આ હું તમને બીજી એક એક્ઝામ્પલ આપું. જ્યારે એક નાનકડું કૂતરું હોય, પપ્પી હોય, એને તમે ટ્રેનિંગ કરવું હોય ને તો એનો ટ્રેનર એક જ હોય છે. એ જો બીજો ટ્રેનર કે ત્રીજો ટ્રેનર આવી જાય ને તો કૂતરું પછી વફાદાર નથી થતું. હવે જો કૂતરાની જેવી ગ્રંથિઓ જે છે એના બ્રેઇન ડેવલપમેન્ટમાં જે છે એને ફોર એક્ઝામ્પલ એક જ ટ્રેનરથી તમે ટ્રેન કરી શકતા હો. અને આમ તમે નાનકડા છોકરાઓને તમે અલગ અલગ જગ્યામાં તમે એને ભેજ્યા કરો અને તમે એને કહો કે એનું ડેવલપમેન્ટ સારી રીતે થાય છે એના કારણે. પણ એ કઈ ટાઈપનું થશે? એને કોઈ પણ પ્રત્યે વિશ્વાસ ડેવલપ કરવો હશે તો કેના ઉપર ડેવલપ કરશે? અને આપણે એ વસ્તુને સમજવી પડશે. આપણે સાયકોલોજીકલ લેવલમાં પણ એ છોકરો ભવિષ્યમાં મોટું થાય છે તો કોઈ પણ આ ઉપર ટ્રસ્ટ નથી કરી શકતું એને, કારણ કે એના સામે પેરેન્ટ્સ પણ એના નથી રહેતા, એના સામે ટીચર્સે પણ. અત્યારે તો સ્કૂલ્સમાં પણ કોમ્પિટિશનના કારણે ટીચર્સે પણ ડેડિકેટેડ નથી રહી શકતા સ્કૂલ્સમાં, જેના કારણે ટીચર્સે પણ ચેન્જ થયા કરે. તો એનું જે બોન્ડિંગ જે છે છોકરાઓનું, એ બોન્ડિંગ પણ ટીચર્સ સાથે નથી થઈ શકતું. તો આ કઈ ટાઈપનું વર્લ્ડમાં આપણે જીવ લઈ આવી છીએ આપણે? અને પછી આપણે એમ એક્સપેક્ટ કરી કે આ તો આપણું છોકરું છે, આપણે કઈ એમ માનવું જોઈએ એને. પણ આપણું સબૂત ક્યાં કે આપણે એને સાચી રીતે સંબોધિત કર્યું, આપણે એને સાચા વિચારોથી, સાચા સંબંધના, પ્રેમના, લાગણીના સંબંધોથી આપણે એને ઉછેર કર્યો છે.
તો એમાં આપણે એમાંથી ડાયવર્ટ થઈ જાય છે કે ના એ આપણી જવાબદારી ન કહેવાય, એ ટીચરોની જવાબદારી કહેવાય. 2 કલાક ટ્યુશનમાં ગયો તો આપણે તો ફ્રી થયા. આવી તમે વિચારશો એઝ અ પેરેન્ટ, કાં તો તમે પેરેન્ટ થવાના હશો કે તમે પેરેન્ટનું વિચારની શ્રેણીમાં આગળ તમારા સર્કલમાં કોઈ પેરેન્ટ્સ હશે તો એને સંબોધિત કરવું કે છોકરો આવ્યો છે, એને લાગણી અને પ્રેમ જોઈએ છે, એની ક્યુરિયોસિટી ડેવલપ થવી જોઈએ. જો એ તમે 3 વસ્તુ કરશો તો એ છોકરું આગળ જતાં પણ પોતાની મેતેના ઉપર વિશ્વાસ કરતું થશે, પોતાની જવાબદારી પણ લેતું થશે. તમે અલ્ટિમેટલી માણસ બનાવવાનો છો. એક જીવ આત્માને તમે જન્મ દીધો છે, શરીર આપ્યું છે મનુષ્યને, અને એમાં તમે લાગણી, હેત, પ્રેમ, મમતા ને એ બધું નહીં આપો તો એ વસ્તુ તો જાનવરથી પણ નપાટ થશે. આ છોકરું આપણું, અને થઈ રહ્યું છે. ટેરરિસ્ટ જે છે, ટેરરિઝમમાં એ શું જોઈએ છે? એક માણસ એને લાગણી આપી, એ ટેરરિસ્ટનો જે મુખ્યો છે એને લાગણી આપે એટલે એના માટે જીવ દેવા તૈયાર થઈ ગયો છે. તો એ વસ્તુ પ્રેમ એને પેરેન્ટ્સ પાસેથી શું કામ ન મળેલી? શા માટે એક ટેરરિસ્ટના જે લીડર છે એના કારણે એને માનતો થઈ ગયો અને એના માટે જીવ દેવા તૈયાર થઈ ગયો? ક્યાંક ને ક્યાંક કોમ્યુનિટી જે છે ડેવલપમેન્ટમાં આપણું કોમ્યુનિટી ડેવલપ થવી જોઈએ. એમાં આવા સંસ્કારોની વાતો થવી જોઈએ. એમાં કંઈક ને કંઈક ટાઈપના એવા પોઈન્ટ્સ લેવાની, આપણો એક તબક્કાની જે છે એવા પોઈન્ટ્સ લેવાની વાત થવી જોઈએ કે ડિસ્કસ થવા જોઈએ પોઈન્ટ્સ. અને જ્યાં ખોટ છે ત્યાં પણ આપણી જાણકારી હોવી જોઈએ. પહેલાં એમ પણ કહેલું, જે સમજણ છે, જેના પાસે સમજદાર જે છે એ જ વ્યક્તિ જવાબદાર બનશે. હવે આપણે જવાબદારી આપણે કોકને આપીએ, નથી લેવાનું કોઈક જવાબદારી, એને સમજણ આપવી પડશે તો જ જવાબદારી લેશે. તો આ માધ્યમથી, આ ટોકથી હું કોશિશ કરું છું કે જેટલી આપણે જવાબદારીની વાત કરી શકીએ એ જવાબદારીની નહીં પણ સમજણની વાત કરીએ. જવાબદારી તો પોતમાણી આવી જાય છે. હવે હું એક લાસ્ટ ટોપિક જે મેં આપણે તમને પ્રોમિસ કર્યું હતું, આઈ થિંક તમને આ બુકનું નામ દેખાય છે, ઇફ યુ કેન રીડ ઇટ, અ ન્યૂ હ્યુમન સિવિલાઇઝેશન, હે ને, પ્રાયર યુનિટી. આમાં તમને ઇન્વર્સ દેખાતો હશે ને, તમને ઊંધું દેખાતું હશે. Let me just try to fix it. Okay. તો the book's name is Prior Unity, એટલે પહેલેથી જ એકતા છે. The basis for a new human civilization. એમાંથી હું અમુક એક કોટ્સ મેં વિચાર્યું છે અહીંયાથી લેવામાં, એનાથી હું મારું સેશનને એન્ડ કરીશ. હવે 11 પણ વાગી ગયા છે એટલે જસ્ટ હું તમને આ વાંચી કાઢીશ. Prior unity is not about billions of separate egos, nor is priority unity about any particular collection of big egos. Prior unity is not about separate bodies of people, each from their own fragment of the world, who come together and are supposed to make a unity out of the persistently presumed disunity. અલગ અલગ વિવિધતાથી આપણે એક સાથે થાશું એ વસ્તુ, એનાથી કોઈ દિવસ આપણે સાથે નહીં સકી. આનો મર્મ એ નીકળે છે. The whole must be and inherently always already is senior to the parts. જે એક વસ્તુ જે છે, જે શરીર છે, એ વસ્તુ હોલ જે છે, વસ્તુ કમ્પ્લીટ જે છે, એના પાર્ટ્સથી નાનકડી જ હશે. એના પાર્ટ્સ જે છે એનાથી નાનકડા જ રહેવાના છે. જે હોલ જે છે એ મોટું જ રહેવાનું છે, શરીર છે એ મોટું રહેવાનું છે. હાર્ટથી, બ્રેઇનથી, કિડનીથી અલગ અલગ રાખશો તમે ટેબલ ઉપર તો એનું કમ્પેરિઝન સાથે હોલ બોડી સાથે ઓલવેઝ હોલ બોડી વધારે જ રહેશે. In the current human world, the parts are all self-presumed absolutes, each of them variously trying either to fulfill itself separately or else to achieve unity with all the others. આપણે એમ બીજા વ્યક્તિઓ સાથે સંકળાવવાની કોશિશ કરીએ છીએ. આપણે પોતાની સ્વેચ્છાની ઈચ્છાઓને આપણે ઉત્તેજિત કરીને, એને કલ્ટિવેટ કરીને જોબ દ્વારા કે બિઝનેસ દ્વારા કરીએ છીએ, બરાબર, અને એને ફૂલફિલ કરવાની કોશિશ કરીએ છીએ. ધેટ પેરેડાઇમ ઓફ પાર્ટ્સ કેનોટ વર્ક. આ જે વસ્તુ જે છે એ લાંબી નહીં ચાલે. એક નવો એક બીજો એક કોડ લાસ્ટ હું એન્ડ કરું છું, મારો ટાઈમ ઓવર થતો જાય છે એટલે હું જસ્ટ સ્કીપ કરીશ હવે 1-2. A new kind of human consciousness is required. એક નવી જાતની ચેતનાની જરૂરત છે. The working presumption of prior unity and an understanding of the indivisibly single world in which everyone is living. આપણે પહેલેથી જ જાણવું પડશે કે આપણે એક જાત છીએ, એક માનવ જાત છીએ અને આપણે એક નાનકડા પાતળા તારથી જોડાયેલા છીએ. બધે આપણે માણસની જાત છે.
This not only involves the notion that there is such a single world, but it requires grasping. એનો મતલબ કે આપણે ખાલી એક વર્લ્ડ નથી, પણ એક શિક્ષા કે આપણે આ પણ છીએ. શું છીએ? ધ નેસેસિટી ફોર કોઓપરેશન. બે વ્યક્તિઓના, ત્રણ વ્યક્તિઓના સાથે કોઓપરેટ કેમ કરવું, ટીમ વર્ક. અત્યારે આપણે શું શીખવાડી છે સ્કૂલમાં? તું કયો રેન્ક આવ્યો? અરે મારો તો રેન્ક આ આવ્યો છે. તમે કોઓપરેશન શીખવાડી છે આપણે સ્કૂલમાં? કોઓપરેશન આપણે શીખવાડવું પડશે. ધ નેસેસિટી ટુ ફંક્શન on the basis of an understanding that the earth is a single system and humankind likewise is a single whole. પૃથ્વી એ એક છે અને સાથે સાથે હ્યુમનકાઇન્ડ જે છે, માનવ જાતિ છે, ઇઝ અ સિંગલ હોલ. એક જ જાત છે આપણે બધે, એક જ ટાઈપની જરૂરિયાત છે આપણે પાસે બધેને, અને એક જ ટાઈપનું જે છે લક્ષ્ય જે છે આપણું, જે અંતિમ લક્ષ્ય છે, જેનાથી મેં કોન્વર્સેશન સ્ટાર્ટ કરેલો, જીવ ચેતના જે છે આપણે એને વધારે ને વધારે જ્ઞાન દ્વારા વધારે ને વધારે કરીબ આપણે આત્માને જાણવામાં ઉપયોગ કરવો જોઈએ. આપણે બધી ટાઈપની જે એનર્જી છે, બીટ ફાઇનાન્શિયલ, બીટ વેલ્થ, સોરી ફાઇનાન્શિયલ, તમારું ઇમોશનલ સ્ટેટ જે છે તમે પણ એલિવેટ કરો. તમે તમારી જે છે એનર્જી જે છે, જેટલી એનર્જી છે, ટાઈમ છે તમારો, એ પણ એનર્જી છે તમારે, એમાં પણ ઇન્વેસ્ટ કરો કે તમારું વિકાસ થાય આત્મા તરફ. ઓકે, હવે હું મારા ટોકને વિરામ આપું છું. I think Ketanbhai can take over. If there are any questions, then we can also take them. Yes, please. Thank you. ઓકે, કેતનભાઈ એમ કહે છે કે એમની જગ્યાએ કંઈક સાઉન્ડ વધારે આવે છે, તો આપણે મીટિંગને એન્ડ કરશું. જો કોઈ પણ વ્યક્તિઓને કોઈ ક્વેશ્ચન હશે તો આપણે ક્વેશ્ચન લઈ શકીએ છીએ. યુ કેન આસ્ક મી અ ક્વેશ્ચન. કેન એનીવન ગીવ અ સજેશન? હાઉ વોઝ ધ ટોક? આવી ટાઈપના ટોક થવા જોઈએ કે આવી ટાઈપના ડિસ્કશન થવા જોઈએ? Yes, Nileshbhai is saying yes. Good, good. Badhiya. Anybody has any questions? Yes. Okay. So I don't think anybody is raising a question. I'll give a small report on the talk. હું એક નાનકડો એક રિપોર્ટ બનાવીને તમને આના ઉપર મૂકું છું અને આપણે આ મીટિંગને હવે અહીંયા એન્ડ કરશું. Thank you everyone for joining. Hope you have a nice Sunday. Thank you. Thank you, sir. Thank you.